હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં ફોટો સમ્રાટ સામત ગઢવી. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાના વિષયોના ટોપિક વાઇઝ ટોપિક આગળ વધી રહ્યા છીએ. આપણે અત્યારે વાત કરવાની છે બંધારણની. મને એવો અંદાજ છે કે આજના આપણા લેક્ચરમાંથી તમારા પેપરમાં 5થી વધારે પ્રશ્નો હોઈ શકે છે. ભવિષ્ય છે એ સમયના ગર્ભમાં છુપાયેલું હોય છે, પણ આપણને આશા છે કે આજના આ વિડીયોમાં તમને 5થી વધારે માર્ક્સ મળશે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમારે એક નાનકડી કસરત કરવાની છે. તમારા બંને હાથ તમે જ્યાં પણ જે અવસ્થામાં બેઠા હો ખાલી આમ સીધા કરી દો. પછી આમ નીચે ઉપર આવું ખાલી કરવાનું છે. હોય શરમાય છે એનું કરીને. બસ હવે આપણે આગળ વધીએ. તો 25 દિવસના આપણા પ્લાનિંગમાં બપોરે 2 થી 4 આપણે બંધારણ નક્કી કર્યું છે. એમાં પ્રસ્તાવના અગત્યના મુદ્દા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. આજે એનું પુનરાવર્તન કરીશું. અનુસૂચિ, રાષ્ટ્રીય અને ભાગ એ તરફ આગળ વધીશું. એટલે પ્રસ્તાવના, અગત્યના મુદ્દા, અનુસૂચિ, રાષ્ટ્રીય અને ભાગ, આ 5 મુદ્દાની હું વાત કરું છું, જે આપણને પરીક્ષામાં 5થી વધારે માર્ક્સ અપાઈ શકે છે. 25 દિવસના આપણા આ શેડ્યુલમાં તમને રોજ 2 કલાકના 3 લાઈવ લેક્ચર મળે છે. પરીક્ષામાં સીધા પ્રશ્નો પૂછાય એવા જ મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. 2 કલાક પછી આપણે એની ટેસ્ટ મૂકીએ છીએ. 70થી વધારે લેક્ચર દ્વારા આપણે કોન્સ્ટેબલનું સંપૂર્ણ 200 માર્ક્સનો સિલેબસ પૂરો કરવાનો છે. દર રવિવારે 200 માર્ક્સનું પેપર આપવાનું છે, એટલે રિવિઝન પણ જોડે જોડે ચાલુ રાખવું. વધારે પ્રેક્ટિસ માટે 10 નવા મોડેલ પેપર પણ મૂકીશું, જેમાં 4 રવિવારે આવી જશે, 6 એક્સ્ટ્રા. 80થી વધારે ટોપિક તૈયાર કરીએ કે જેમાંથી આપણને પરીક્ષામાં 160+ માર્ક્સનું મળી જાય. જે મિત્રો આપણી સાથે આ બેચમાં જોડાયેલા છે, એમની જોડાવા પાછળનો શું હેતુ? તો કે એક તો 12,000 જે પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સી છે એમાં પોતાનું નામ ફિક્સ કરવા જોડાયેલા છે. જેમના મનમાં ડર હોય કે કદાચ થોડાક માર્ક્સ માટે રહી જઈશ, તો એ ડરને દૂર કરવાનો છે, કેમ કે આપણે મહેનત એવડી મોટી કરવાની છે. જે વિદ્યાર્થીઓને છેલ્લી પીએસઆઈની પરીક્ષામાં 150થી ઓછા માર્ક્સ થતા હોય તો એ લોકોએ ફરજિયાત મહેનત કરવા માટે જોડાઈ જવું જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો આગલી પરીક્ષામાં 5થી 10 માર્ક્સ માટે રહી ગયા હોય, એમને આ પરીક્ષામાં જોખમ ન લેવાય એટલા માટે જોડાઈ જવું જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો આવનારા 25 દિવસ 15થી વધારે કલાક મહેનત કરવા માટે શું કરવું, કેવી રીતના કરવું, તેનું ડે બાય ડે કલાકોનું શેડ્યુલ આપણે તમને આપી દીધેલું છે, તો એ પ્રમાણે શેડ્યુલમાં સેટ થવા જોડાઈ જવું જોઈએ. પરીક્ષામાં કયા પ્રકારની ભૂલો થાય છે, એ ભૂલો ન થાય અને ભૂલો કેવી રીતે સુધારી શકાય એના માટે જોડાઈ જવું જોઈએ. જે મિત્રોને મોડેલ પેપરમાં સારા માર્ક્સ આવતા હોય એને ટોપર બનવા માટે જોડાઈ જવું જોઈએ. પોતાના વિસ્તારમાં નોકરી મળી જાય એના માટે 2-5 વધારે માર્ક્સ આવી જાય એના માટે. અને છેલ્લે 25 દિવસમાં આવનારી પરીક્ષામાં 5થી લઈને 50 માર્ક્સ તમને જે ઘટે છે એ પૂરા કરવા માટે તમે જોડાઈ શકો છો. આની પહેલા પીએસઆઈની પરીક્ષામાં જે બંધારણના પ્રશ્નો પૂછાયેલા છે એમાં એક પ્રશ્ન આવો હતો કે કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર રજૂ કર્યો છે? કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર કર્યો છે? પ્રસ્તાવના એટલે આમુખ. આમુખમાં ફેરફાર થયો 42મો બંધારણીય સુધારો 1976, કે જેમાં સમાજવાદી, પંથ નિરપેક્ષ, અખંડિતતા જેવા શબ્દ છે એ ઉમેરવામાં આવેલા. આપણા બંધારણના પાના નંબર 71 ઉપર લાઈન લખેલી છે અને પાના નંબર 7માં પણ આપણે આ લાઈન આપેલી છે. મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? મૂળભૂત અધિકાર ભાગ નંબર 3માં છે. 3 નંબરનો ભાગ મૂળભૂત અધિકાર 12થી લઈને 35 આપણા પાના નંબર 75 ઉપર લિસ્ટ આપેલું છે. ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? ભારતના પ્રજા પાસેથી. આમુખમાં પહેલી જ લાઈન લખી છે, અમે ભારતના લોકો. ભારતીય બંધારણના આર્ટિકલ 19 મૂળભૂત અધિકારો કોને આપવામાં આવ્યા છે? ભારતીય નાગરિકોને પ્રાપ્ત મૂળભૂત અધિકારમાં 15, 16, 17, 19, 29, 30 તેમજ ભારતીય નાગરિકો તેમજ વિદેશીઓને પ્રાપ્ત મૂળભૂત અધિકાર, એમાં 19 નંબર નથી. જો ભારતના બંધારણને ઘડવા માટે સૌથી મોટો સ્ત્રોત કયો છે? ભારત સરકાર અધિનિયમ 1935. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે 2/3 ભાગનું બંધારણ આ અધિનિયમના આધારે રચાયું છે. બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું ક્યારે? 1950થી. બંધારણ સભાએ ડોક્ટર બી આર આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે થઈ? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી 29 ઓગસ્ટ 1947.
ભારતીય સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં આપેલી છે? ભાગ 4A. મૂળભૂત ફરજો ભાગ 4A માં આપેલી છે. ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે? મૂળભૂત ફરજો 11 છે. તો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એમાંથી ઓછામાં ઓછા 4 ક્વેશ્ચન હતા. શિક્ષણનો અધિકાર અધિનિયમ નંબર 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ? 6 થી 14 વર્ષના ઉંમરના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતનનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમાં આપણને જોવા મળે છે. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? લોકસભા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? અહીંયા આપેલું છે આપણને બંધારણીય સુધારા ખરડો. સેબી એટલે શું છે? સેબીનું આખું નામ આપણને પૂછ્યું છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળા કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપેલો? તો એ આપણને પાના નંબર 73 ઉપર આપેલું છે. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? સર્વોચ્ચ અદાલત પાસે છે. બંધારણના ભાગ રોમનમાં 10 ને 5, 15, 16 ને 17 માં શેનો ઉલ્લેખ છે? તો ભાગ નંબર 17 માં શેનો ઉલ્લેખ જોવા મળે છે? રાજ્ય ભાષાનો ઉલ્લેખ જોવા મળે છે. બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? અનુચ્છેદ નંબર 368. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. એટલે આમ જોવા જાવ તો ગઈકાલના એક જ લેક્ચરમાંથી 5 પ્રશ્ન હતા ખાલી PSIના પેપરમાં. કેટલા? 5 પ્રશ્ન. ભારતીય બંધારણમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિ? અશોક મહેતા, બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા કે તૈયબ મહેતા? તો બળવંતરાય મહેતા સમિતિ એની ભલામણથી પંચાયતી રાજ વ્યવસ્થા શરૂ થઈ. આમ ટોટલ 19 જેટલા પ્રશ્નો છે અને બધા આપણી બુકમાંથી બેઠા હતા. એ જ પ્રશ્ન તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે પ્રશ્નના આધારે તૈયાર નથી કરતા કે આ પ્રશ્ન પૂછવાનો એટલે કરીએ. આપણે તો ટોપિક જ તૈયાર કરીએ છીએ અને ટોપિક એવી રીતના તૈયાર કરવાનો છે કે એમાંથી પ્રશ્ન પૂછાય એટલે આપણને આવડતો હોવો જોઈએ. તો હવે આપણે આજે 5 ટોપિકની જે ચર્ચા કરવાની છે એ શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા બંધારણની પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં આટલી લીટી તમને આવડતી હોવી જોઈએ. ચર્ચા આપણે ગઈકાલે કરી છે, અત્યારે થોડુંક સ્પીડમાં રિપીટ કરાવડાવું છું કે ભારતનું બંધારણ કયા મિશન અંતર્ગત તૈયાર થયું? તો કે ભારતનું બંધારણ કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર થયું. કેબિનેટ મિશન ક્યારે આવ્યું હતું? 1946માં. કોણે મોકલ્યું હતું? ઇંગ્લેન્ડના વડાપ્રધાન. શું નામ હતું? ક્લાઇમેટ એટલી. કયા પક્ષના હતા? લેબર એટલે કે મજદૂર પક્ષના હતા. ભારતનું બંધારણ કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું, જે ઇંગ્લેન્ડના લેબર મજદૂર પક્ષના વડાપ્રધાન ક્લાઇમેટ એટલી 1946માં મોકલ્યું. એમાં કેટલા સભ્ય હતા? 3. કોણ હતા? મારી સાથે સાથે તમે મનમાં બોલી શકો. લોર્ડ પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ. કોણ હતા? લોર્ડ પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ. કેબિનેટ મિશન અહીંયા આવ્યું. 389 અસ્થાયી સભ્ય અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સભા બનાવી. કેબિનેટ મિશન અંતર્ગત 389 જેટલા અસ્થાયી સભ્ય અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સમિતિની રચના કરવામાં આવી. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ, હંગામી અધ્યક્ષ ઓકે કોણ બન્યા? સચ્ચિદાનંદ સિન્હા. 9 તારીખે 9મી ડિસેમ્બર 1946 એમને મૂક્યા. ઉંમરમાં મોટા હતા, મુસ્લિમ લીગે વિરોધ કર્યો એટલે એમને હટાડી દીધા અને એની જગ્યાએ 11 તારીખે ચૂંટણી દ્વારા રાજેન્દ્ર પ્રસાદને પસંદ કર્યા. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ બન્યા? રાજેન્દ્ર પ્રસાદ. કેવી રીતના? ચૂંટણી દ્વારા. સલાહકાર કોણ હતા? BN રાવ. આખું નામ શું હતું? બેનીગલ નરસિંહ રાવ. બોલો, લાઈન ટુ લાઈન મગજમાં સેટ થાય છે? યસ ઓર નો? ભારતનું બંધારણ કયા મિશન અંતર્ગત તૈયાર થયું? કેબિનેટ મિશન. કોણે મોકલ્યું હતું? ઇંગ્લેન્ડના વડાપ્રધાન. શું નામ હતું? ક્લાઇમેટ એટલી. કયા પક્ષના હતા? લેબર અથવા તો મજદૂર પક્ષના. કઈ સાલમાં આવ્યો? 1946માં. કેટલા સભ્યો હતા? 3. લોર્ડ પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર, સ્ટેફર્ડ ક્રિપ્સ. બંધારણ સમિતિ બનાવી. 389 અસ્થાયી, 7 જેટલા સ્થાયી સભ્ય. અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા. સ્થાયી તરીકે કોણ આવ્યા? રાજેન્દ્ર પ્રસાદ. સલાહકાર કોણ આવ્યા? BN રાવ. પછી આ 389 માંથી પાકિસ્તાન અલગ થયું એટલે 90 નીકળી ગયા. વાહે વૈધા 299. એમાંથી 229 સભ્ય છે બ્રિટિશ પ્રાંતના હતા, 70 દેશી રજવાડાના. કુલ વાહે વૈધા 299. આ 299 માંથી છેલ્લે સહી કેટલાય કરી હતી? 284. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત કયું હતું? સૌથી વધારે સભ્ય કોના હતા? તો કે સૌથી વધારે સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંત એટલે ત્યારનું, અત્યારે જેને આપણે ઉત્તર પ્રદેશ કહીએ, એના સભ્ય સૌથી વધારે હતા. કેટલા? તો કે 55. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત કયું હતું? તો કે ઉત્તર પ્રદેશ. એ વખતે એનું નામ શું હતું? તો કે સંયુક્ત પ્રાંત હતું. 55 સભ્ય હતા. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું? મૈસૂર. મૈસૂર એટલે કર્ણાટક. એના કેટલા સભ્ય હતા? 7. સૌથી ઓછા હતા હૈદરાબાદના. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું? તો કે મૈસૂર, કર્ણાટક. કેટલા સભ્ય? તો કે 7. અનુસૂચિત જાતિના સભ્ય કેટલા હતા? અનુસૂચિત જાતિ એટલે 30. અનુસૂચિત જાતિ એટલે SC. અનુસૂચિત જનજાતિ એટલે ST. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ.
અનુસૂચિત જાતિ એટલે SC દલિત સમાજ, અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી સમાજ. મહિલા સભ્ય કેટલી હતી તો કે 15 મહિલાઓના જે આગેવાન હતા એ ગુજરાતી હતા, ડોક્ટર હંસા મહેતા, આપણા પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતના જીવરાજ મહેતાના ધર્મપત્ની. બંધારણ સભામાં કુલ 15 મહિલાઓ સભ્યો ભાગ લીધો હતો. દરેક મહિલા સભ્ય કોંગ્રેસના સભ્ય હતા. મહિલા સમૂહના અધ્યક્ષ શ્રી હંસા મહેતા હતા, તેઓ એકમાત્ર ગુજરાતી હતા. બેગમ એઝાઝ રસૂલ એકમાત્ર મુસ્લિમ મહિલા હતા. તો બધી લાઈનો મગજમાં બેસે એવી છે કે વિભાજન પછી ભારત પાકિસ્તાન ભાગલા પડ્યા એટલે 389 માંથી 90 સભ્યો નીકળી ગયા. વાહે વૈદા 299, એ 299 માંથી 70 હતા રજવાડાના, એટલે વાહે વૈદા 229 એ હતા બ્રિટિશ પ્રાંતના. એમાં સૌથી વધારે બંધારણ સભામાં સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત સંયુક્ત પ્રાંત ઉત્તર પ્રદેશ. કેટલા હતા તો કે 55. રજવાડામાં સૌથી વધારે મૈસૂર કર્ણાટકના કેટલા તો કે 7. અનુસૂચિત જાતિના 30 સભ્યો, મહિલા 15 મહિલા સભ્યો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આગેવાન હંસાબેન મહેતા હતા. બેગમ એઝાઝ રસૂલ એકમાત્ર મુસ્લિમ મહિલા હતા. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિત્વ તરીકે ફ્રેન્ક એન્થની હતા. અંગ્રેજો અહીંયા આવી ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા, એમના બાળક એટલે એંગ્લો ઇન્ડિયન, કે જેના પિતા છે એ અંગ્રેજ હોય એમ. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ તરીકે કોણ હતા તો કે ફ્રેન્ક એન્થની હતા. પારસીઓના પ્રતિનિધિ તરીકે કોણ હતા? પારસીમાં HP મોદી હતા. ભારતની બંધારણમાં 299 માંથી 284 સભ્ય 26 નવેમ્બર 1949 સુધી ઉપસ્થિત રહ્યા, જેમના હસ્તાક્ષર બંધારણ પર જોવા મળે છે. એમાં 15 મહિલાઓ પણ હતી. મહિલાઓની સંખ્યા પૂછે તો ધ્યાન રાખજો 15. કેટલી મહિલાઓના હસ્તાક્ષર છે તો કે 15 મહિલાના હસ્તાક્ષર છે. પારસી સમાજમાંથી HP મોદી આવ્યા. એંગ્લો ઇન્ડિયનમાંથી ફ્રેન્ક એન્થની. કેબિનેટ મિશન 1946. અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા. સલાહકાર BN રાવ. મહિલા આગેવાન હંસા મહેતા. મુસ્લિમ મહિલા બેગમ એઝાઝ રસૂલ. બંધારણ ઉપર બધા મહાનુભાવે હસ્તાક્ષર કર્યા. હવે બંધારણ કેવું બનશે, ભારતનું બંધારણ કેવું બનશે એના માટે એક સમિતિ બનાવી, એટલે એને ડ્રાફ્ટ કહેવાય. ડ્રાફ્ટિંગ કમિટી, મુસદ્દા સમિતિ અથવા તો એને ખરડા સમિતિ કહેવાય, પ્રારૂપ સમિતિ કહેવાય. બધા નામ એકના એક જ. ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, મુસદ્દા સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ. એમાં કુલ 7 સભ્ય હતા. આનો હેતુ શું હતો આ બનાવવા પાછળનો? તો કે બંધારણનું માળખું તૈયાર કરવું. 7 સભ્યોમાં અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. 29 ઓગસ્ટ 1947 ના રોજ. ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ, કાયદા સમિતિ. એની રચના ક્યારે થઈ? 29 ઓગસ્ટ 1947. કેટલા સભ્ય હતા તો કે 7. કાર્ય શું હતું? બંધારણનું માળખું તૈયાર કરવાનું. એક ગુજરાતી હતા, એમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી. અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર, ગુજરાતી મહાનુભાવ કમા મુનશી 7 સભ્યમાંના એક હતા. આ કમા મુનશી એવું કીધેલું કે બંધારણમાં અમુક છે ને બંધારણની રાજકીય જન્મ કુંડળી છે તે પ્રેરણાનો સ્ત્રોત છે, એનાથી બંધારણના દ્વાર ખુલે છે. આમુખ એ રાજકીય જન્મ કુંડળી છે, તે પ્રેરણાનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે. આવું કોણે કીધું હતું? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. આમુખ એ બંધારણની રાજકીય જન્મ કુંડળી છે, તે પ્રેરણાનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે. આવું કોણે કીધું હતું? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. પછી આપણે કીધું કે ભાઈ 9મી ડિસેમ્બર 1946 બંધારણની પ્રથમ બેઠક મળી. બંધારણ સમિતિ દ્વારા 9મી ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ ઘડવાનું શરૂ થયું. એને શું નામ આપ્યું તો કે ઝંડા દિવસ. આપણો રાષ્ટ્રધ્વજ આપણે સ્વીકાર્યો ને એ તારીખ હતી 22મી જુલાઈ. એને કહેવાય ઝંડા અંગીકાર દિવસ. એટલે બે શબ્દ અલગ છે, ઝંડા દિન અને ઝંડા અંગીકાર દિવસ. આ પ્રથમ સભા મળી 9મી ડિસેમ્બર 1946, એને આપણે નામ આપ્યું ઝંડા દિવસ. પણ જો ઝંડા અંગીકાર પૂછે તો આપણે યાદ રાખીશું 22મી જુલાઈ 1947. એક પેજ ઉપર અમુક તારીખો બંધારણની લખી નાખવાની, એટલે નક્કી જ છે. પ્રશ્ન પૂછાય તારીખનો તો તમે નક્કી કરેલા પેજમાંથી જ હોવો જોઈએ. બંધારણ બનાવવા માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગ્યો. અંતે 26/11/1949 આપણું બંધારણ તૈયાર થઈ ગયું. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. આ દિવસને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કાયદા દિવસ. 2015 થી આપણે એને સંવિધાન દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. કાયદો તૈયાર થઈ ગયો, કાયદાનો સ્વીકાર થઈ ગયો, અપ્રૂવ થઈ ગયું. લાગુ ન પાડ્યું, અસ્તિત્વમાં ના આવ્યું, અમલ ન થયો. અમલ થયો 26મી જાન્યુઆરી 1950. આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. તે દિવસને આપણે ગણતંત્ર અથવા પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવીએ છીએ. એનું કારણ હતું 26મી જાન્યુઆરી 1930 આપણે પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવેલો. બોલો, લાઈન ટુ લાઈન હાલે છે કે નહીં? પ્રથમ બેઠક પૂછે તો 9મી ડિસેમ્બર 1946 ઝંડા દિવસ. ઝંડા અંગીકાર પૂછે તો 22મી જુલાઈ. 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યું. 26/11/1949 તૈયાર થઈ ગયો, સ્વીકાર થઈ ગયો. લાગુ પાડ્યું 26મી જાન્યુઆરી 1950. કેમ કે 26મી જાન્યુઆરી 1930 ના રોજ પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવેલો. એટલે આ 3 તારીખ તમારા માટે ખૂબ અગત્યની છે. આમાંથી એકાદી તારીખ આપણને પરીક્ષામાં બેઠે બેઠી પૂછાઈ શકે છે. બંધારણ સભાના સચિવ કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર.
સ્વીકાર થયો 26 નવેમ્બર 1949 કાયદા દિવસ. હવે આપણું બંધારણ જે બન્યું એમાં 22 જેટલી સમિતિ, 8 + 14 એમ કરીને 22 ઓપ્શનમાં ના હોય તો 23. બંધારણ બનાવતા સમયે દુનિયાના 60 દેશના બંધારણને આપણે ધ્યાનમાં લીધું. આશરે 64 લાખ જેટલો ખર્ચો કર્યો. 166 બેઠકો બોલાવી જે 266 દિવસ ચાલી અને 520 પાનાનું પુસ્તક તૈયાર કર્યું. સત્રની સંખ્યા 11 હતી. બંધારણમાં કુલ કેટલા સત્ર તો કે 11 સત્ર બોલાવેલા, 22 જેટલી સમિતિઓ, 60 દેશના બંધારણને ધ્યાનમાં લીધું, 64 લાખનો ખર્ચો કર્યો, 166 બેઠકો બોલાવી જે 266 દિવસ ચાલી અને 520 પાનાનું પુસ્તક તૈયાર થયું. દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે તો કે ભારતનું બંધારણ. દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ છે. બંધારણના મુખ્ય પાના ઉપર આપણું રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહની મુખાકૃતિ દેશનું વાસ્તવિક નામ રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખેલું છે. આપણું બંધારણ અમલમાં આવ્યું તે પહેલા વિશ્વના મોટાભાગના દેશોનું બંધારણનો ખ્યાલ લખાઈ ચૂક્યો હતો. એમાંથી આપણે 2/3 એટલે 66% ભાગ છે એ 1935ના સ્વતંત્ર ધારામાંથી સ્વીકારવામાં આવેલા છે. દુનિયાના 60 દેશના બંધારણને આપણે ધ્યાનમાં લીધું. એમાંથી 10 દેશના બંધારણમાંથી આપણે અમુક મુદ્દા લીધા. મોટાભાગના 2/3 66% આપણે 1935ના સ્વતંત્ર ધારામાં જે મૂકેલા હતા એ જ કન્ટિન્યુ કરેલા. કયા દેશમાંથી કયા મુદ્દા લીધા એની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. જેમ કે ઇંગ્લેન્ડના શબ્દ વાપરવું હોય તો બ્રિટનમાંથી શું લીધું તો કે સંસદનો ખ્યાલ, સંસદના વિશેષ અધિકાર, કાયદો બનાવવાની પ્રક્રિયા, એકલ નાગરિકતા. આ મુદ્દા ક્યાંથી લીધા તો કે બ્રિટન. સંસદનો ખ્યાલ, સંસદીય વિશેષ અધિકાર, કાયદો બનાવવાની પદ્ધતિ, એકલ નાગરિકતા. જેમ કે અમે સૌ ભારતીય તો આપણી નાગરિકતા એકલ છે. પેલા જમ્મુ કાશ્મીર અલગ હતું તો એમનું બેવડું હતું, હવે એ બંધ થઈ ગયું છે. તો આ બધા મુદ્દા, સંસદનો ખ્યાલ, સંસદીય વિશેષ અધિકાર, કાયદો બનાવવાની પદ્ધતિ, એકલ નાગરિકતા આપણે કયા દેશ પાસેથી લીધું તો કે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ પાસેથી. એમાં તમને અનુચ્છેદ યાદ રાખવાનું કીધું હતું. અનુચ્છેદ નંબર 105. સંસદના વિશેષ અધિકાર માટે કયો અનુચ્છેદ યાદ રાખવાનો છે? 105. પછી આપણે અમેરિકામાં ગયા. અમેરિકામાંથી શું લીધું? અધિકાર. આમુખ બધું વાળું સેટ થાય છે. આમુખનો ખ્યાલ, અધિકાર, સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ, પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિને દૂર કરવા માટે મહાભિયોગ. આ બધું આપણે ક્યાંથી લઈ આવ્યા? અમેરિકા પાસેથી. આમુખનો ખ્યાલ, મૌલિક એટલે મૂળભૂત, અધિકાર એટલે હક, મૂળભૂત હકો જે પહેલા 7 હતા એમાંથી એક મિલકતનો ઓછો થયો તો હવે કેટલા વધ્યા છે? 6 વધ્યા છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો ખ્યાલ, સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટનો ખ્યાલ અને રાષ્ટ્રપતિને દૂર કરવા માટે મહાભિયોગ અનુચ્છેદ નંબર 61. આ આપણે ક્યાંથી લીધા છે તો કે અમેરિકા પાસેથી લીધા છે. પછી આમુખની ભાષા, આમુખની ભાષા અને સંમતિ સૂચિ એ આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી લીધેલા છે. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિતની પ્રક્રિયા આપણે આયર્લેન્ડ પાસેથી લીધું છે. યાદ છે ને? આપણે આયર્લેન્ડને પણ નથી મૂક્યું. હું ઉપાડ્યું ત્યાંથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મૂળભૂત ફરજો હતી નહીં બંધારણમાં, પાછળથી એડ કરી, 10 ઉમેરી હતી, પાછળથી 1 ઉમેરી, એટલે અત્યારે મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? 11. 10 હતી, 1 ઉમેરી, 11 થઈ. પાછળથી એડ કરી ભાગ 4A માં અનુચ્છેદ નંબર 51A. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે. મૂળભૂત ફરજો આપણા બંધારણમાં હતી નહીં, પાછળથી એડ કરેલી છે. પહેલા 10 હતી, પછી 1 ઉમેરી, અત્યારે 11 થઈ છે. કયા ભાગમાં એડ કરી છે? 4A અનુચ્છેદ નંબર 51A. ક્યાંથી લીધી છે આપણે ફરજો તો કે મૂળભૂત ફરજો રશિયાની. આપણે નાના હતા ત્યારે નહોતા રફ નોટમાં લખતા હતા રફ, રશિયામાંથી ફરજો, અમેરિકામાંથી અધિકાર. કટોકટીની જોગવાઈ આપણે હિટલર એટલે જર્મની પાસેથી લીધું. કટોકટી અંગેની જોગવાઈ જર્મની પાસેથી લીધી. ભારત એ સંઘનો બનેલો દેશ છે એટલે કે સંઘાત્મક વ્યવસ્થા, એવું આપણે કેનેડા પાસેથી લીધું છે. બંધારણમાં સુધારા વધારા કરવાનો ખ્યાલ, અનુચ્છેદ નંબર 368. બંધારણમાં સુધારા વધારા કરવાનો ખ્યાલ, અનુચ્છેદ નંબર 368 આપણે દક્ષિણ આફ્રિકા પાસેથી લીધું છે. રાજ્યસભાના સભ્યની ચૂંટણી આપણે ત્યાંથી લેવા છે. પછી પ્રજાસત્તાકનો ખ્યાલ એટલે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ગણતંત્ર, આ આપણે બધું ક્યાંથી લીધું છે તો કે ફ્રાન્સ. અને કાનૂન અને તેના અંગોની જોગવાઈ એ આપણે જાપાન પાસેથી લીધું છે. આમ 10 દેશો આપણે યાદ રાખવાના છે. સંસદનો ખ્યાલ, સંસદના વિશેષ અધિકાર, કાયદો બનાવવાની પ્રક્રિયા, એકલ નાગરિકતા ઇંગ્લેન્ડ એટલે બ્રિટનમાંથી લીધા. આમુખનો ખ્યાલ, મૂળભૂત અધિકાર, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ અને રાષ્ટ્રપતિને દૂર કરવા માટે મહાભિયોગ અમેરિકામાંથી લીધા. આમુખની ભાષા અને સંમતિ સૂચિ આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી લીધા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા આપણે આયર્લેન્ડ પાસેથી લીધી. મૂળભૂત ફરજો આપણે રશિયા પાસેથી લીધી. કટોકટી જર્મની પાસેથી. ભારત સંઘનો બનેલો દેશ છે કેનેડા પાસેથી. બંધારણમાં સુધારા વધારા કરવાનો ખ્યાલ દક્ષિણ આફ્રિકામાંથી. પ્રજાસત્તાકનો ખ્યાલ એટલે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ગણતંત્ર, આ બધા ફ્રાન્સની ક્રાંતિના પ્રતીક છે. અને કાનૂન અને તેના અંગોની જોગવાઈ આપણે જાપાન પાસેથી લીધી છે. તો આમાંથી એકાદો પ્રશ્ન તમને પરીક્ષામાં ગેરંટેડ પૂછાઈ શકે એવો છે. ગેરંટેડ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. 1-2 પ્રશ્ન આમાંથી શ્યોર શોર્ટ નીકળે.
આપણે કોઈ એક પ્રશ્ન નથી ગોખતા, પણ મુદ્દાને એટલો સમજવાનો પ્રયત્ન કરીએ કે એમાંથી 2 પ્રશ્ન પૂછે તો આપણને આવડે. હવે ચલો આ પ્રકારના પ્રશ્ન પૂછે તો તમે શું જવાબ લખશો? એક નંબર કરીને ABCD તમે લખજો એટલે ખબર પડે તમે કયા પ્રશ્નનો જવાબ આપો છો. ભારતના બંધારણ ઘડતરમાં મહત્વનું યોગદાન કોનું છે? જયપ્રકાશ નારાયણ, જવાહરલાલ નહેરુ, રામ મનોહર લોહિયા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અહીંયા આપેલા નામમાંથી આપણે એક જ નામ આવડે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ચલો બીજો પ્રશ્ન તમારા માટે છે કે ભારતીય સ્વતંત્ર ધારો કોણે પસાર કર્યો હતો? ભારતીય સંસદે, કામચલાઉ સરકારે, બ્રિટિશ પાર્લામેન્ટે કે બંધારણ સભાએ? તો ભારતીય સ્વતંત્રતા ધારો એ કોણે પસાર કર્યો હતો? પસાર કરનાર હતું બ્રિટિશ પાર્લામેન્ટ. કોણ હતું? બ્રિટિશ પાર્લામેન્ટ. એટલે જો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ જાય તો આપણને આવડતા હોવા જોઈએ, અને મોટાભાગે આપણે નજર નાખી હોય ને તો એ સાચું જ પડે. બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? 1895 આવે ને એટલે આપણા મગજમાં શર્ટ દઈને એક જ નામ ક્લિક થાય, બાલ ગંગાધર તિલક. ચલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે? બંધારણના ઘડવૈયા, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ કે બૌદ્ધ ધર્મનો પ્રચાર? તો ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સૌથી વધારે જાણીતા હોય અથવા તો વિશ્વમાં એમનું નામ હોય તો એના માટે બંધારણના ઘડવૈયા. બંધારણના ઘડવૈયા. ચલો બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્ય હતા? આવા પ્રશ્નમાં વાર બિલકુલ ન લાગે, પણ છતાંય પરીક્ષામાં ઉતાવળ કરવાની નથી. ભલે 15-20 સેકન્ડ આપણે એક પ્રશ્નમાં લઈએ અને 1 મિનિટમાં 3-4 ક્વેશ્ચન સોલ્વ કરીએ તોય કાંઈ વાંધો નથી, બહુ શાંતિથી થઈ જાય. બંધારણ માટેની પ્રારૂપ સમિતિના કેટલા સભ્ય હતા? પ્રારૂપ એટલે ખરડા સમિતિમાં 7 સભ્ય હતા. કેબિનેટ મિશનમાં કેટલા સભ્ય હતા? હવે આમાં 3 સેકન્ડ ન લાગે, કેબિનેટ મિશન આવે એટલે આપણે શર્ટ દઈને ટીક કરીએ, 3 હતા. અને આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે અને આપણને પૂરેપૂરી આશા છે કે તમારી પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્નો ગેરંટેડ જોવા મળશે. આપણે પેપર સોલ્વ કરીશું ને ત્યારે કહીશું જો આવા જ આવ્યા ને પ્રશ્નો, આપણે વધારે અઘરું ગોતવામાં સહેલું ગુમાવી દઈએ છીએ. ભારતના બંધારણ સભાની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્ય હતા? બંધારણ સભાની રચના વખતે કેટલા સભ્ય હતા? તો કે 389. 389. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવેલા હતા? ચૂંટવાનું પૂછ્યું છે, અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણને એક જ આવે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા બ્રિટિશ સરકારે કોની નિમણૂક કરી હતી? ભારતની બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા બ્રિટિશ સરકારે કોની નિમણૂક કરી હતી? પરીક્ષામાં આવી રીતના આખો પ્રશ્ન વાંચવો, 4 ઓપ્શનમાં નજર નાખવી, જોહન બેકન કમિશન, ઇરવિન કમિશન, કેબિનેટ મિશન ને સાયમન કમિશન. એટલે ખબર પડે બંધારણના ઘડતર માટે કેબિનેટ મિશન. પ્રશ્ન વાંચવો, 4 ઓપ્શન વાંચવા અને પછી સી ઓપ્શન ટીક મારવું. ભારત આઝાદ થયું ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ક્લાઇમેટ એટલી. તો લગભગ મને આશા છે કે આ 10 પ્રશ્નો તમારા સાચા પડ્યા હોવા જોઈએ. તો આ એક ટોપિક થયો. પરીક્ષામાં એક ટોપિકમાંથી એક ગણીએ તો આપણી પાસે ઓછામાં ઓછા 25 ટોપિક થઈ જાય. જોકે ઘણા ટોપિક એવા છે જેમાંથી 2-3 પ્રશ્ન પૂછાય છે. ચલો તો હવે આપણે આગળ વધીએ. આપણે એવું કહેલું ગઈકાલે કે આપણું બંધારણ બન્યું ત્યારે અનુસૂચિ 8 હતી, હવે 12 થઈ. ભાગ 22 હતા, હવે 25 થયા. અનુચ્છેદ 395 પ્લસ હતા, હવે 444 પ્લસ થયા છે. તો આજે 12 અનુસૂચિ છે એ કઈ છે?
સૌથી પહેલા અનુસૂચિ નંબર 1 આપી છે કે જેમાં સંઘ અને તેના પ્રદેશોની યાદી આપી છે. અનુસૂચિ નંબર 1 એમાં શું આપ્યું છે તો કે સંઘ અને તેના પ્રદેશોની યાદી આપી છે. અચ્છા, આ બધા પ્રશ્નો આપણે 10 સોલ્વ કર્યા એ જોઈને આપણને એવું લાગે કે આવું પરીક્ષામાં થોડું પૂછાય એમ, એટલે એની પહેલા મેં બંધારણના પ્રશ્ન પહેલા મૂક્યા, PSM પૂછાયા. એમાં શું હતું તો કે પ્રારૂપ સમિતિની રચના કઈ તારીખે થઈ, મૂળભૂત ફરજો કેટલી છે, અધિકાર કયા ભાગમાં આપેલા છે, બંધારણમાં સુધારા વધારા કયા અનુચ્છેદ હેઠળ થાય છે. આ શું હતું? લોકસભાના સભ્ય થવા માટે ઉંમર કેટલી જોઈએ, રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે. આ કઈક થોડા કે ભૂકા કાઢ નાખે એવા પ્રશ્ન હતા, સમજાય છે? એ પ્રશ્ન સહેલા જ પૂછાય છે અને છતાંય કદાચ આપણને એવું લાગે કે નાના પ્રશ્ન અઘરા પૂછાય છે તો અઘરું વાંચવાની કોઈ ના જ નથી પાડતું, પણ સહેલું ભૂલાવું ન જોઈએ. ચલો, તો અનુસૂચિ નંબર 1. અનુસૂચિ 1 માં શું છે તો કે સંઘ અને તેના પ્રદેશોની યાદી છે. શું છે તો કે સંઘ અને તેના પ્રદેશોની યાદી છે. સંઘ એટલે આપણો દેશ અને તેના પ્રદેશ, એની યાદી આપણને અનુસૂચિ નંબર 1 માં આપ્યું છે. અનુસૂચિ શબ્દ ના વાપરવો હોય ને તો આના માટે પરિશિષ્ટ એવો શબ્દ પણ વપરાય. આ ધ્યાન રાખજો, અનુસૂચિ એવો શબ્દ ના વાપરવો હોય ને તો એના માટે પરિશિષ્ટ એવો શબ્દ વપરાય. તો મારી સાથે સાથે 2-3 વખત બોલશો ને એટલે મગજમાં સેટ થઈ જશે. અનુસૂચિ નંબર 1 શું છે તો કે એમાં સંઘ અને તેના પ્રદેશોની યાદી છે. અનુસૂચિ 1 સંઘ અને તેના પ્રદેશોની યાદી. પછી અનુસૂચિ નંબર 2 માં જઈએ તો એમાં વેતન અને ભથ્થાઓની યાદી છે. વેતન અને ભથ્થા એ શેમાં આપ્યા છે તો કે અનુસૂચિ નંબર 2 માં આપ્યા છે. 1 માં શું છે તો કે સંઘ અને તેના પ્રદેશોની યાદી. 2 માં શું છે તો કે વેતન અને ભથ્થા. વેતન એટલે આપણે પગાર હોય ને, રાષ્ટ્રપતિનો 5 લાખ પગાર હોય તો એ વેતન, અને ભથ્થા માની લો કોઈ રાજ્યપાલ હોય, એ એકથી વધારે રાજ્યનો રાજ્યપાલ હોય તો એને પગાર કેવી રીતના નક્કી કરવું, તો પગાર અને ભથ્થા એ અનુસૂચિ નંબર 2 માં આપ્યું છે. 1 માં નામ અને પ્રદેશની યાદી, સંઘ અને તેના પ્રદેશની યાદી. 2 માં વેતન અને ભથ્થાની યાદી. 3 નંબરમાં શપથ. 3 માં શપથ અથવા તો પ્રતિજ્ઞાઓ આપી છે. જો શપથ એ 3 અક્ષર છે, પ્રતિજ્ઞા એ પણ 3 અક્ષર છે, અને સામે અનુસૂચિ પણ 3 છે. અનુસૂચિ નંબર 3 શપથ. રાષ્ટ્રપતિ તમે બનો તો રાષ્ટ્રપતિ પદની શપથ લેવી પડે ને, પ્રતિજ્ઞા હોદ્દાની પ્રતિજ્ઞા લેવી પડે. તો શપથ અને પ્રતિજ્ઞા એ આપણને આપ્યું છે અનુસૂચિ નંબર 3. હવે તમે આવું જ્યારે પણ બોલશો ને શપથ પ્રતિજ્ઞા એટલે ખબર પડી જાય ડાયરેક્ટ 3 અક્ષર છે, 3 અનુસૂચિ છે. 1 માં સંઘ અને તેના પ્રદેશની યાદી થઈ ગઈ. 2 માં વેતન અને ભથ્થા થઈ ગયા. 3 માં શપથ અને પ્રતિજ્ઞા. 4 નંબરમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાજ્યસભાની બેઠકોની ફાળવણી. આપણા દેશમાં 2 પ્રકારના ગૃહ હોય છે સંસદમાં. એક નીચલું ગૃહ હોય છે અને એક ઉપલું ગૃહ હોય છે. નીચલું ગૃહ સંસદનું એને કહેવાય લોકસભા, ઉપલું છે રાજ્યસભા. આવતીકાલે આપણે એની ડિટેલમાં ચર્ચા કરશું, આ તો ખાલી તમારે અત્યારે શબ્દ ગોખવો ના પડે એટલા માટે. 2 ગૃહ છે આપણી પાસે સંસદમાં, એક નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા. તો આ રાજ્યસભામાં આપણી પાસે 250 મેમ્બર હોય છે. રાજ્યસભામાં 250 મેમ્બર હોય છે. એમાંથી 238 મેમ્બર છે એ ચૂંટાયેલા હોય છે અને 12 છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. તો આ 238 છે એ જે તે રાજ્યમાંથી નક્કી થતા હોય છે, જેમાં આપણા ગુજરાતના 11 છે. ગુજરાતના કેટલા છે? 11 છે. તો એ જે રાજ્યસભાની બેઠકોની ફાળવણી છે, રાજ્યસભાની બેઠકોની ફાળવણી છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં, એ અનુસૂચિ નંબર 4 માં આપેલા છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ કહેવાય, જેમાં 250 સભ્યો હોય આખા દેશના, રાજ્ય અને કેન્દ્ર શાસિત બધા ભેગા થઈને. એમાંથી 238 ચૂંટાયેલા હોય અને 12 રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય, મૂકતા હોય. તો આજે બધા સભ્ય અલગ અલગ રાજ્યમાંથી આવે તો કયા રાજ્યમાંથી કેટલા લેવા, એ બેઠકોની જે ફાળવણી છે એ આપણને અનુસૂચિ નંબર 4 માં આપી છે. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાજ્યસભાના બેઠકોની ફાળવણી. એટલે જો ધીમે ધીમે કરતા
સ્લોલી આપણે એક એક આગળ વધારીએ છીએ. 1 માં સંઘ અને તેના પ્રદેશોની યાદી, 2 માં વેતન અને ભથ્થા, 3 માં શપથ અને પ્રતિજ્ઞા, 4 માં રાજ્યસભાની બેઠકોની ફાળવણી આવી ગઈ. 5 અનુસૂચિત વિસ્તારો, અનુસૂચિત આદિજાતિઓના વહીવટ નિયંત્રણ વિશેની જોગવાઈ. જો આપણી પાસે અહીંયા ઓપન, પછી EWS, પછી OBC, પછી SC અને ST, આમ અલગ અલગ 5 કેટેગરી થઈ. SC, ST, OBC, EWS ને ઓપન, તો એ અનુસૂચિ 5. અનુસૂચિત વિસ્તારો, અનુસૂચિત આદિજાતિઓના વહીવટ નિયંત્રણ વિશેની જોગવાઈઓ આપણને કયા અનુસૂચિમાં આપી છે? 5. અનુસૂચિત વિસ્તારો, અનુસૂચિત આદિજાતિઓના વહીવટ નિયંત્રણ વિશેની જોગવાઈઓ શેમાં આપી છે? તો કે 5 માં. 1 માં શું છે? સંઘ અને પ્રદેશની યાદી, 2 માં વેતન અને ભથ્થા, 3 માં શપથ અને પ્રતિજ્ઞા, 4 માં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યસભાની બેઠકોની ફાળવણી, અને 5 માં અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ નિયંત્રણ વિશેની જોગવાઈ. 6 અનુસૂચિ નંબર 6 માં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશે જોગવાઈ આપેલી છે. આપણે ભારતમાં 28 રાજ્ય છે, એમાં અસમને 6 વખત છૂટું તોડીને એમાંથી બીજા 6 રાજ્ય બન્યા, એટલે જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ. અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશ, પછી અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમ, આ 7 સિસ્ટર છે. અરુણાચલ પ્રદેશ, અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ. આનો પ્રશ્ન પૂછાય છે કે આમાંથી કોણ 7 સિસ્ટરમાં નથી આવતું? સિક્કિમ ઓપ્શન આપતા હોય છે, તો ધ્યાન રાખવું. તો એમાંથી જો એક આસામ આવી ગયું છે, આ મેઘાલય આવી ગયું છે, પછી ત્રિપુરા આવી ગયું છે, અને પછી મિઝોરમ આવી ગયું છે. એટલે આ લાઇનસર 4 આવી ગયા: અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશેની જોગવાઈ છે. 12 માંથી 6 થઈ ગઈ. સંઘ અને તેનું વિસ્તાર જે આવે છે એની યાદી 1 નંબરમાં આપી છે. 2 માં વેતન ને ભથ્થા આપી દીધા, 3 માં શપથ ને પ્રતિજ્ઞા, 4 માં રાજ્યસભાના સભ્યો માટેની બેઠકની ફાળવણી આપી દીધી, 5 માં શું આપી દીધું? તો કે અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત આદિજાતિ વિસ્તાર એના વહીવટ નિયંત્રણની જોગવાઈ. 6 નંબરમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશેની જોગવાઈ આપી દીધી છે. હવે આપણે ત્યાંથી આગળ જઈએ એટલે 7 નંબર 3 પ્રકારની યાદીઓ આપેલી છે. અનુસૂચિ 7 3 પ્રકારની યાદી, જેની આપણે ગઈકાલે સહેજ વાત કરી હતી: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. કેન્દ્ર યાદી આર્મી, રાજ્ય યાદીમાં પોલીસ, સંયુક્તમાં શિક્ષણ. તો 3 પ્રકારની યાદી અનુસૂચિ નંબર 7 માં છે. 7 માં શું છે? તો કે 3 પ્રકારની યાદી છે. 8 નંબરની અનુસૂચિ ભાષા છે. 12 અનુસૂચિમાં સૌથી અગત્યની હોય તો એ આ 8. બંધારણના કયા અનુસૂચિમાં કયા પરિશિષ્ટમાં માન્ય ભાષાઓની જોગવાઈ છે? ભાષા છે 8 માં. શેમાં છે? 8 અનુસૂચિ નંબર 8 માં. અનુસૂચિ નંબર 9 અમુક અધિનિયમો અને વિનિયમોની કાયદેસરતા બાબતે. અમુક અધિનિયમો અને વિનિયમોની કાયદેસરતા અંગે 9. 10 નંબર એટલો ને એટલો અગત્યનો છે: પક્ષ પલટા. કોઈ પણ વ્યક્તિ પક્ષ પલટું ક્યારે થાય? તો કે માની લો કે કોઈ વ્યક્તિ છે એને 10 કરોડ રૂપિયા આપે તો એ પક્ષ પલટો મારી લે. કેટલા? 10 કરોડ રૂપિયા. તો 10 કરોડ ઉપરથી આપણે આ 10 યાદ રાખવાનું. અનુસૂચિ 10 પક્ષ પલટાના કારણે ગેરલાયકાતો અંગેની જોગવાઈ. પક્ષ પલટા અંગેની જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? તો કે 10. પછી 11 માં પંચાયતોની શક્તિ આપી છે, અધિકારો છે, જવાબદારીઓ છે. એટલે પંચાયત અંગે 11મી અનુસૂચિ છે. અને 12મી અનુસૂચિ નગરપાલિકાઓની શક્તિ છે, અધિકાર છે અને જવાબદારીઓ છે. એટલે આ પંચાયત માટે છે અને નગરપાલિકા માટે છે. 11 અને 12 73 74 સુધારો. તો જો મોટા ભાગે તમને પરીક્ષામાં પૂછાય ને તો લગભગ આ 8 પૂછાઈ શકે, આ 10 પૂછાઈ શકે, 11 પૂછાઈ શકે, 12 પૂછાઈ શકે. કેમ કે આના માટે 73મો બંધારણીય સુધારો થયેલો છે અને આમાં 74મો બંધારણીય સુધારો થયેલો છે નગરપાલિકા માટે. હવે તમે જીવનમાં એક વખત વ્યવસ્થિત આ 12 ને હરખી ધ્યાને લઈ લીધી હોય તો નક્કી છે પરીક્ષામાં આને જોડકા સ્વરૂપે પૂછે કે સીધી લીટીમાં પૂછે, આપણને આવડે જ તે. 7 માં શું છે? તો કે 3 પ્રકારની યાદી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. 8 માં શું છે? તો કે ભાષા છે. 9 માં પૂછાય એવું નથી દક્ષમાં, તો કે પક્ષ પલટો છે. 11 માં પંચાયતી રાજ છે. 12 માં નગરપાલિકા છે. બોલો. તો છે સરળ, પણ એક વખત વ્યવસ્થિત જોવું પડે. આપણે 12 જોઈએ છીએ કેમ કે અનુસૂચિ પૂછે તો એમની પાસે 12 જ છે. આપણે 12 જોઈ લઈએ તો એમાંથી પૂછવાના જ છે. પૂછે એટલે આપણને આવડવાનું છે.
વાર્તા પતી ગઈ. 7માં 3 યાદી છે, 8માં ભાષાઓ છે, 9માં અમુક અધિનિયમો વિનિમય કાયદેસરતા આપી છે, 10માં પક્ષ પલટા વિરોધી જોગવાઈ આપેલી છે, 11 નંબરમાં પંચાયતોની શક્તિ અધિકાર જવાબદારીઓ છે અને અનુસૂચિ નંબર 12 નગરપાલિકાઓની શક્તિ અધિકારો અને જવાબદારીઓ આપેલી છે. ભારતના બંધારણમાં અનુસૂચિ નંબર 1 સંઘ અને તેના પ્રદેશોની યાદી, એમાં રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશ આપેલા છે. એટલે કોઈ નવું રાજ્ય કે કેન્દ્ર શાસિત બને તો શેમાં ફેરફાર થાય? તો કે અનુસૂચિ 1માં ફેરફાર થાય. 2 વેતન અને ભથ્થા, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિધાન પરિષદના સભાપતિ, ઉપસભાપતિ, સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, આ બધાના વેતન ને ભથ્થા આવી ગયા 2 નંબરમાં. 3માં શપથ અને પ્રતિજ્ઞાઓ, 4માં રાજ્યસભાની બેઠકોની ફાળવણી, 5 નંબર અનુસૂચિત વિસ્તાર, અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અંગે નિયંત્રણ અંગેની જોગવાઈ, 6 નંબર આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ ના રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેની જોગવાઈ, 7 નંબરમાં 3 પ્રકારની યાદી, સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી એટલે સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીમાં પહેલા કેટલા વિષય હતા? તો કે 97, રાજ્ય યાદીમાં 66, સંયુક્તમાં 47. જેમ કે આર્મી છે સંઘ યાદી કહેવાય, પોલીસ છે રાજ્ય યાદી કહેવાય, શિક્ષણ સંયુક્ત કહેવાય, ઇન્ડિયન આર્મી કેન્દ્રનો વિષય છે, ગુજરાત પોલીસ રાજ્યનો વિષય છે, શિક્ષણ બે હોય, કેન્દ્ર અને રાજ્ય બંને પોતપોતાની રીતે. અનુસૂચિ નંબર 8 માન્ય ભાષા. આપણા બંધારણમાં માન્ય ભાષા કેટલી છે? તો કે 22. પહેલા આપણા બંધારણમાં 14 માન્ય ભાષા હતી. મૂળ બંધારણમાં કેટલી હતી? 14 માન્ય ભાષા હતી અને 8 ઉમેરી, 14 + 8 થઈ એટલે 22 થઈ. 8મી અનુસૂચિ માન્ય ભાષાઓ 14 હતી બંધારણમાં પહેલા, પછી 8 ઉમેરી અને 22 થઈ એટલે વર્તમાનમાં કેટલી છે? તો કે 22 માન્ય ભાષા છે. અનુસૂચિ નંબર 8 ભાષાઓ. મૂળ બંધારણમાં કેટલી હતી? મૂળ બંધારણમાં 14, 8 ઉમેરી એટલે 22 થઈ. અનુચ્છેદ નંબર 344 અને 351 આપણે ભણશું. 344માં ભાષા પંચ, 351માં રાષ્ટ્રભાષાનો વિકાસ થાય તેના માટેના કર્તવ્ય. અનુસૂચિ નંબર 9 અમુક અધિનિયમો વિનિમયની કાયદેસરતા અંગે. અનુસૂચિ નંબર 10 પક્ષ પલટાના કારણે ગેરલાયકાતો અંગેની જોગવાઈ આપેલી છે. પક્ષ પલટાના કારણે ગેરલાયકાતો, કોકને 10 કરોડ આપો પક્ષ પલટો મારી દે એવું યાદ રાખવાનું. એટલે અનુસૂચિ નંબર 10 પક્ષ પલટો. 11 પંચાયતોની શક્તિ, અધિકારો, જવાબદારીઓ. પંચાયતી રાજમાં કેટલા વિષયો આવરી લેવામાં આવ્યા છે? 29 વિષયોને આવરી લીધેલા છે. નગરપાલિકામાં કેટલા વિષયો આવરી લીધેલા છે? 18 વિષયોને આવરી લેવામાં આવેલા છે. તો પંચાયત માટે અનુસૂચિ નંબર 11 છે, નગરપાલિકા મહાનગરપાલિકાઓ માટે અનુસૂચિ નંબર 12 છે. હવે અનુસૂચિનો પ્રશ્ન પૂછે તો મને નથી લાગતું કે આની બહાર જાય. અંતે આટલું આપણે યાદ રાખી શકીએ કે ભારતનું મૂળ બંધારણ 8 અનુસૂચિઓ હતી, પાછળથી 4 અનુસૂચિ ઉમેરી એટલે 12 થઈ. 9મી અનુસૂચિ પહેલા બંધારણીય સુધારામાં 1951માં ઉમેરવામાં આવી, જેની જોગવાઈ ન્યાયિક સમીક્ષાથી મુક્ત રાખવામાં આવી હતી. પરંતુ 2007માં સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ 1973 થી લઈને 9મી અનુસૂચિમાં ઉમેરાયેલી કોઈ પણ બાબત ન્યાયિક સમીક્ષાને પાત્ર છે. એટલે 9મી અનુસૂચિ બંધારણનો પહેલો સુધારો. બંધારણનો પહેલો સુધારો શું થયો? તો કે 8 અનુસૂચિ હતી, 9મી ઉમેરી. 1951માં બંધારણનો પહેલો સુધારો, 9મી અનુસૂચિ ઉમેરી. 10મી અનુસૂચિ 52મો બંધારણીય સુધારો 1985માં પક્ષ પલટા વિરોધી કાનૂની. ત્રણેય લીટી યાદ રાખવા જેવી છે. 10મી અનુસૂચિ 52મો બંધારણીય સુધારો, સાલ ખાસ યાદ રાખવાની છે 1985, જે પક્ષ પલટા વિરોધી કાનૂન. કેવું? પક્ષ પલટા વિરોધી કાનૂન 1985. 52મો બંધારણીય સુધારો, 10મી અનુસૂચિ એડ થઈ. 11મી અનુસૂચિ 73મો બંધારણીય સુધારો 1992 પંચાયતી રાજ સંબંધિત. 73મો બંધારણીય સુધારો અનુસૂચિ નંબર 11 ઉમેરી પંચાયતી રાજને લગતી, જેમાં 29 વિષય આવરી લીધા. 12મી અનુસૂચિ 74મો બંધારણીય સુધારો 1992, જે નગરપાલિકાઓથી સંબંધિત, કે જેમાં 18 વિષય આવરી લીધા. મૂળ બંધારણમાં 8 હતી, 4 ઉમેરી અત્યારે 12 થઈ. એમાં પહેલી 9મી જે અનુસૂચિ છે એ પહેલા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી. 52માં બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી. 73માં સુધારા દ્વારા 11મી અને 74માં સુધારા દ્વારા 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી. અનુસૂચિ એટલે પરિશિષ્ટ 8 હતી, હવે 12 થઈ ગઈ. પક્ષ પલટા વિરોધી કાનૂન 1985, 52મો બંધારણીય સુધારો.
ચલો તો હવે એના બેઝ ઉપર માની લો કે તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમે શું લખશો? તમે કેટલું ધ્યાન આપ્યું છે ખબર પડી જાય. તો ભારતમાં સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે? પરિશિષ્ટ નંબર 1, કેમ કે એમાં યાદી છે ને, કોઈ નવું બને તો એમાં એડ કરવું પડે. એટલે એના માટે આપણો જવાબ શું થશે? તો કે પ્રથમ થશે. ભારતના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામો બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે? તો એ પણ આપણને જોઈને ખબર પડી જશે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ પૂછ્યા છે તો અનુસૂચિ નંબર 1 આવશે. હાલમાં બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ છે? હું ફરી રિપીટ કરું છું, દરેક પ્રશ્ન પહેલા શાંતિથી વાંચવાનો, 4 ઓપ્શન જોવાના, પછી ટીક કરવું. હાલમાં બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટ છે? માની લો કે અનુચ્છેદની આપણે ચર્ચા જ નથી કરતા, પરિશિષ્ટનું પૂછ્યું છે તો આપણને ખબર પડે 12 છે, તો 4 ઓપ્શનમાંથી 12 વાળું ઓપ્શન 1 જ છે. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી વિષયકની જોગવાઈ છે? પક્ષપલટો આવે એટલે તરત તમને યાદ આવશે 10 કરોડ. બરાબર, તો 10મી અનુસૂચિ. તો અનુસૂચિમાંથી કે 20-25 પ્રશ્નો ન પૂછાય, પણ અનુસૂચિમાંથી એકાદો પ્રશ્ન પૂછાય. એ ઓલમોસ્ટ 1-2 પ્રશ્ન આપણે જે પ્રમાણે ચર્ચા કરી છે એમાંથી આવી જ જાય. તમારે શું કરવું પડે? આને થોડુંક રિપીટ કરતું રહેવું પડે. ના હોય તો એક પેજ અનુસૂચિનું બનાવી નાખવાનું અને એમાં એક વખત નજર મારી લેવાની, દિવસમાં એકાદ વખત. બરાબર ને? બસ જેટલું રિપીટ કરતા જશો એટલું સ્ટ્રોંગ થતું જશે. રિપીટ કરવું પડશે. હવે આપણે આગળ વધીએ છીએ નવા ટોપિક તરફ. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. આપણને પરીક્ષામાં એવું પૂછાય કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે, રાષ્ટ્રીય પ્રાણી કયું છે, રાષ્ટ્રગીત કયું છે, રાષ્ટ્રીય ગાન કયું છે, રાષ્ટ્રધ્વજ કયું છે, રાષ્ટ્રીય વાક્ય કયું છે, ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે. તો આવું રાષ્ટ્રીય જેટલું પણ છે એ પોલીસ કોન્સ્ટેબલના તમે જૂના પેપર જો ને, 12, 15, 17, 19, તો એમાં 3-3, 4-4 પ્રશ્ન પૂછેલા છે. અત્યારે માહોલ જોતા એવું જ લાગે છે કે હવે પેપર આવશે એ એવું જ આવશે એમ. તો આપણને આશા છે કમસે કમ 1-2 પ્રશ્ન તો હશે જ તે. તો થોડુંક સહેજ ડિટેલમાં રાખીએ છીએ, કેમ કે 30 પ્રશ્નો બંધારણના છે એટલે કદાચ થોડાક ડિટેલમાં જાય તો વાંધો ના આવે, બાકી ઉપર છેલ્લું આપણને બધું આવડે એવી રીતના જઈએ છીએ. ભારતના રાષ્ટ્રીય પ્રતીકોમાં સૌથી પહેલા આપણે રાષ્ટ્રધ્વજની ચર્ચા કરીએ છીએ. રાષ્ટ્રધ્વજ આવે એટલે આપણા મગજમાં તરત જ આવે કે રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર હોય. તમે કહો તો મને, રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર હોય? કલર એટલે રંગ. આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય? તો આપણા રાષ્ટ્રધ્વજમાં 4 રંગ હોય. 3 રંગના પટ્ટા હોય છે, કેસરી, સફેદ અને લીલો, અને વચ્ચે મધ્યમાં ઘેરા બ્લુ અથવા તો ભૂરા રંગનું અશોક ચક્ર. એટલે ટોટલ આપણા રાષ્ટ્રધ્વજમાં રંગ હોય છે 4. કેટલા? 4. સૌથી ઉપર કેસરી, જે હિંમત અને બલિદાન સૂચવે છે, એટલે કે શૌર્યનું પ્રતીક છે. સફેદ છે એ શાંતિ, અને લીલો છે એ હરિયાળી અને સમૃદ્ધિ એટલે વિકાસ. કેસરી શું દર્શાવે છે? તો કે હિંમત અને બલિદાન એટલે શૌર્ય. લીલો તો કે હરિયાળી અને સમૃદ્ધિ એટલે વિકાસ. અને વચ્ચે જે આ અશોક ચક્ર છે જેમાં 24 આરા છે, એ 24 કલાક પ્રગતિ કરતા રહો, લોકોની આશા અને અપેક્ષા પૂરી કરતા રહો એવું સૂચવે છે. આ જે વચ્ચે અશોક ચક્ર છે એ આપણે ક્યાંથી લઈ આવ્યા છીએ? તો કે અશોકના સારનાથના શિલાલેખમાંથી લઈ આવ્યા છે. ન્યાય એનું નામ શું છે? તો કે ધર્મચક્ર છે. શું નામ છે? ધર્મચક્ર છે. રાષ્ટ્રધ્વજની આ જે લંબાઈ છે એ હંમેશા 3ના ગુણકમાં હોય છે, અને આ જે પહોળાઈ છે એ 2ના ગુણકમાં હોય છે. એટલે લંબાઈ અને પહોળાઈ પૂછે તો 3:2
ઊંધું પૂછી નાખે પહોળાઈ જેમ લંબાઈ તો યાદ રાખવાનું 2:3. લંબાઈ લાંબી હોય એવું યાદ રાખવાનું. લંબાઈ લાંબી હોય 3:2. લંબાઈ 3, પહોળાઈ 2. આ ભારતનું જે રાષ્ટ્રધ્વજ છે એ વિદેશની ધરતી ઉપર સૌપ્રથમ મેડમ ભીખાઈજી રુસ્તમજી કામા દ્વારા તૈયાર કરવામાં આવેલું. એ તારીખ હતી 22મી ઓગસ્ટ 1907. જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં 22 ઓગસ્ટ 1907 ભારતનો રાષ્ટ્રધ્વજ વિદેશની ધરતી ઉપર સૌપ્રથમ કોણે લહેરાવ્યો હતો તો કે મેડમ કામાએ. એ રાષ્ટ્રધ્વજ ત્યાંની સરકારે જપ્ત કરી લીધેલો. અહીંથી એક વ્યક્તિ ચોરી છુપે જઈ અને એ પાછું લઈ આવ્યા હતા. નામ કદાચ તમને ખબર હશે. ગુજરાતી જ હતા. ગુજરાત અલગ કરવામાં એમનો સિંહ ફાળો. આ ઈ તે ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપે એ ધ્વજ પાછું ભારત લાવેલા. ભારતની ભૂમિ ઉપર સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ જવાહરલાલ નહેરુએ કર્યું 31 ડિસેમ્બર 31/12/1929. ભારતની ભૂમિ ઉપર સૌપ્રથમ ધ્વજવંદન લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બર 1929. આ મેડમ કામાએ જે ધ્વજવંદન કર્યું હતું ને કે એમાં એમને વંદે માતરમ લખ્યું હતું. જવાહરલાલ નહેરુએ વચ્ચે રેંટિયો મૂક્યો. અત્યારે હવે જે અત્યારનું વર્તમાન રાષ્ટ્રધ્વજ છે એની ડિઝાઇન પિંગલી વેંકૈયાએ કરી. પિંગલી વેંકૈયા નિવૃત્ત આર્મીના ઓફિસર હતા. એમના દ્વારા આ વર્તમાન ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવા માટે આખી એક સમિતિ બનેલી જેનું નામ હતું ઝંડા સમિતિ. અને આ ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. આપણે 22મી જુલાઈ 1947 ના રોજ આ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો. 22મી જુલાઈ 1947 એટલે 22મી જુલાઈને આપણે રાષ્ટ્રધ્વજ ઝંડા અંગીકાર દિવસ તરીકે ઉજવીએ છીએ. તો મારા ખ્યાલ પ્રમાણે જો તમને રાષ્ટ્રધ્વજનો પ્રશ્ન પૂછવો હોય તો લગભગ આટલા પ્રશ્નમાંથી એકાદો ઉપાડે અને એમાં તમારે હા પાડવી પડે. વાત સાચી છે. રાષ્ટ્રધ્વજ આપણે 3 રંગના પટ્ટા હોય છે એટલે આપણે એને ત્રિરંગો કહીએ છીએ, પણ ખરેખર એમાં રંગ કેટલા હોય છે તો કે 4 હોય છે. કેસરી, સફેદ અને લીલો. લંબાઈ પહોળાઈ કેટલી તો કે 3:2. દરેક રંગ પોતાનું કંઈક ને કંઈક પ્રતીક સૂચવે છે. ભારતનું રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ, લીલો અને વચ્ચે ઘેરા બ્લુ ભૂરા રંગનું અશોક ચક્ર. 24 આરા આવેલા છે. 360 ભાગ્યા 24, 12 દુ 24 ને 12 તરી 36, 15 દુના 30 એટલે 2 આરા વચ્ચે કેટલા ડિગ્રી હોય તો કે 15 ડિગ્રી થાય. આખું 360 હોય એટલે 2 આરા વચ્ચે 15 ડિગ્રી થાય. થોડું ગણિત વચ્ચે આવી જાય. શાક વઘારતા હોય નહીં, તડકો મારવાનો, ગણિતનો તડકો. ચલો, તો સૌથી ઉપર કેસરી રંગ, મધ્યમાં સફેદ, અશોક ચક્ર અને નીચે લીલા રંગનો પટ્ટો છે. એટલે આપણને એવું પૂછે કે રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય? રંગ કેટલા હોય તો 4. એવું પૂછે પટ્ટા કેટલા તો પટ્ટા 3 રંગના. કેસરી રંગ હિંમત અને બલિદાન એટલે શૌર્ય સૂચવે છે. સફેદ શાંતિ અને પવિત્રતા એટલે શાંતિ સૂચવે છે. લીલો હરિયાળી અને સમૃદ્ધિ એટલે વિકાસ સૂચવે છે. અશોક ચક્ર એમાં 24 આરા છે. જે 24 કલાક પ્રગતિ કરતા રહો, લોકોની આશા અને અપેક્ષા પૂરી કરતા રહો એવું સૂચવે છે. 2 આરા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને છે? 15 ડિગ્રી. કેમ કે આખું 360 હોય, 360 ભાગ્યા 24 કરો એટલે 15 ડિગ્રી થાય છે. એટલે આ અત્યારે જ કરી નાખવાનું. પરીક્ષામાં પૂછાય તો આપણે કરવું ન પડે. લંબાઈ અને પહોળાઈ કેટલી હોય? 3:2. ઊંધું પૂછે પહોળાઈ જેમ લંબાઈ તો 2:3. લંબાઈ લાંબી હોય. લંબાઈ જેમ પહોળાઈ પૂછે તો 3:2. પહોળાઈ જેમ લંબાઈ પૂછે તો 2:3. આની પહેલા 2022માં હસમુખભાઈ ડાહ પણ કર્યું હતું કે લંબાઈ પહોળાઈને ઊંધું કરીને પહોળાઈ લંબાઈ પૂછી, પણ ઓપ્શન બદલો નહીં, 3:2 જ રાખ્યું. રદ કરવો પડ્યો પ્રશ્ન. કેમ કે લંબાઈ પહોળાઈને ઊંધું કરો તો પાછું જવાબ બદલવો પડે ને. સ્વીકૃતિ આપણે ક્યારે ઝંડાને સ્વીકાર્યો? 22મી જુલાઈ 1947. સ્વીકાર ક્યારે થયો? 22મી જુલાઈ 1947. સારનાથ ખાતેમાં આવેલા અશોક સ્તંભ પરથી લેવામાં આવેલા અશોક ચક્ર ધ્વજમાં મધ્યમાં મૂકવામાં આવ્યું છે. તેમાં 24 આરા છે. અશોકનો સારનાથ ખાતે આવેલો જે સ્તંભ છે એના પરથી આપણે અશોક ચક્ર લીધું છે. એનું નામ શું છે તો કે ધર્મચક્ર છે. પછી આપણે લઈ આવ્યા એટલે આપણે એનું નામ અશોક ચક્ર રાખ્યું. એમાં 24 આરા છે. ભારતીય રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામા દ્વારા 22 ઓગસ્ટ 1907 જર્મનીના સ્ટુટગાર્ટ જર્મની ખાતે ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજને ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપે દરિયા માર્ગે ભારત લઈ આવ્યા હતા. તેથી કહી શકાય કે ભારતના ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમનો જન્મ નવસારીમાં થયેલો.
ભારતનો રાષ્ટ્રધ્વજ વિદેશની ધરતી ઉપર સૌપ્રથમ કોણે લહેરાવ્યો? તો મેડમ ભીખાઈજી કામા. કઈ તારીખ? 22મી ઓગસ્ટ 1907 જર્મનીના સ્ટુટગાર્ટ. આ ત્યાંની સરકારે જપ્ત કર્યો. ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપે પાછા ભારત લઈ આવ્યા. એમને જે રાષ્ટ્રધ્વજ બનાવેલો એમાં વચ્ચે શું લખ્યું હતું? તો કે વંદે માતરમ. વચ્ચે લખ્યું હતું વંદે માતરમ. 1 2 3 4 5 6 7 8 8 કમળના ફૂલ, પછી સૂર્ય અને ચંદ્ર આવું રાખેલું. મેડમ ભીખાઈજી કામા. મેડમ ભીખાઈજી રુસ્તમજી કામા. આમનું ઉપનામ છે ક્રાંતિકારીઓના જનની. શું? ક્રાંતિકારીઓના જનની. સારનાથ, એમાં અશોકનો સ્તંભ આવેલું છે, એમાં આવી રીતના ચક્ર છે. ત્યાં એનું નામ ધર્મચક્ર છે. ત્યાંથી આપણે ધ્વજમાં લઈ આવ્યા એટલે આપણે અશોક ચક્ર કીધું. આ 4 સિંહ છે, 4 દિશામાં મુખ રાખીને ઊભા છે. આ ઊંધા ઘંટાકારનું પદ્મન છે. પછી એની નીચે અહીંયા પ્રાણીઓ છે. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ બનેલા. ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે જેમનો સિંહ ફાળો. ઇન્દુલાલ યાજ્ઞિક. જન્મ થયો તો નડિયાદમાં. આશ્રમ એમનો નૈનપુર ખાતે. ભારતમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોર મુકામે રાવી નદીના કિનારે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો, જેમાં ચક્રના સ્થાને શું મૂક્યું હતું? એમને ચરખો મૂકેલો. એ વખતે આઝાદી પછી ઝંડા સમિતિની રચના કરવામાં આવી. આ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે જે.બી. કૃપલાણી. આઝાદી પછી પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. તેની વ્યાખ્યા સર્વપલ્લી રાધાકૃષ્ણને આપી હતી. ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો કે પિંગલી વેંકૈયા. અને એની વ્યાખ્યા છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણને આપી. પિંગલી વેંકૈયાને ભારતના ફ્લેગમેન કહેવામાં આવે છે. ફ્લેગ એટલે ધજો. આ ધ્વજ છે એને શું કહેવાય? ફ્લેગ. એટલે એમને ફ્લેગમેન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજની પસંદગીનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. રાષ્ટ્રધ્વજ એની પસંદગીનો જે ઠરાવ છે એ કોણે રજૂ કર્યો હતો? તો કે જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. ભારતીય ધ્વજ એ કર્ણાટકમાં આવેલ એક ધારવાડ જિલ્લામાં હુગલી શહેર નજીક બેંગેરી ગામમાં આવેલી કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ એમાં બનાવવામાં આવે છે, કર્ણાટક ખાતે. 31 ડિસેમ્બર 1929 ધ્વજમાં વચ્ચે શું રાખ્યું હતું? તો કે ચરખો. રાધાકૃષ્ણને વ્યાખ્યા આપી. જે.બી. કૃપલાણી ઝંડા સમિતિના અધ્યક્ષ. પિંગલી વેંકૈયાએ વર્તમાન ડિઝાઇન તૈયાર કરી. ફ્લેગમેન. કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ. આપણે અત્યારે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી પ્લાસ્ટિકના પેલા બનાવીને આપી દે છે. ખરેખર એવું ન હોવું જોઈએ, પણ હવે હાલે છે. ભારતીય ધ્વજ સંહિતા 2002. પેલા છે ને રાષ્ટ્રધ્વજ આપણે ગમે ત્યારે નહોતા ફરકાઈ શકતા, ખાલી 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી જ હતું. નવીન જિંદાલ નામના વ્યક્તિએ રીટ કરી અને એ સરકારે મતલબ કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ વ્યક્તિ ધ્વજની ગરિમા જળવાય એવી રીતના એનું સેરેમની કરી શકે. મતલબ કે હવે તમારા લગ્ન હોય, તમારા રાષ્ટ્રધ્વજને ફરકાવ હોય, તમે ફરકાઈ શકો. એટલે ઘણી જગ્યાએ તમે મંદિરમાં જોતા હશો રાષ્ટ્રધ્વજ આપણને ફરકેલા જોવા મળે છે. તો 2002માં લડત લડેલા એક વ્યક્તિ નવીન જિંદાલ. ભારતીય ધ્વજ સંહિતા 2002 26મી જાન્યુઆરી 2002 થી લાગુ કરવામાં આવી છે. ભારતમાં કોઈ પણ નાગરિકને ખાનગી સંસ્થા, શૈક્ષણિક સંસ્થા વગેરેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર છે. રાષ્ટ્રીય ધ્વજ એ રાષ્ટ્રીય શોક પ્રસંગે સ્તંભ ઉપર અડધી કાઠીએ રાખવામાં આવેલ છે અને કટોકટી સમયે ધ્વજ છે સ્તંભ ઉપર ઊંધું રાખવામાં આવે છે. હવે જો એક છે રાષ્ટ્રીય શોક. માની લો કે દેશના કોઈ એવા ગરિમાપદ વ્યક્તિ હોય, વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, કે એમનું અવસાન થઈ ગયું હોય, તો આમ ધ્વજ છે એ ઉપર હોય, એની જગ્યાએ અહીંયા નીચે અડધી કાઠીએ શોક હોય. રાષ્ટ્રીય શોક પ્રસંગે સ્તંભ છે એ અડધી કાઠીએ ફરકાવેલો હોય છે. અને માની લો કે કટોકટી હોય તો ધ્વજને ઉલટું કરી દેવાનું. કટોકટી સમયે શું કરી દેવાનું? ઉલટું કરી દેવાનું. અને શોક હોય તો હેઠે લઈ લેવાનું. નવીન જિંદાલે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી, જેના આધારે ચુકાદો આપવામાં આવેલો. ભારતીય ધ્વજ સંહિતા 2002 કોના પ્રયાસો હતા? નવીન જિંદાલ. રાષ્ટ્રીય ધ્વજ છે એ હાથ સાળથી બનાવેલા સુતરાઉ અને રેશમી કાપડનો બનાવવામાં આવે છે. ભારતના બંધારણ નંબરના અનુચ્છેદ નંબર 19(1) અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ ડિટેલમાં લઈ જાય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાંનો એક ગણી શકાય. બંધારણ નંબરમાં અનુચ્છેદ નંબર 19(1)(a) 19(1)(a) અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. શું છે? મૂળભૂત અધિકાર છે. તમે રાષ્ટ્રધ્વજ લઈ અને જતા હો તો કોઈની તાકાત નથી કે તમારા હાથમાંથી રાષ્ટ્રધ્વજ ઝૂંટવી શકે, કેમ કે એ અધિકાર છે.
19(1)(a) અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. તો આશા રાખીએ કે રાષ્ટ્રધ્વજ આટલું આપણે તૈયાર કર્યું હોય અને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આની બારો પ્રશ્ન ન જાય. રાષ્ટ્રીય શોક પ્રસંગે અડધી કાંઠીએ લહેરાવવામાં આવે છે. કટોકટી હોય તો ઉલટું લહેરાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં 2002માં જે ચુકાદો આવ્યો એની રીટ કોણે કરી હતી? તો કે નવીન જિંદાલ. શું લાગે તમને? આટલું રાષ્ટ્રધ્વજ વિશે તૈયાર કરી લઈએ પછી આની બહાર જાય એવું લાગે છે કે આટલું ઘણું છે? માની લો તમને એવું લાગતું હોય કે હજી આની બારું જવાય તો હું ના નથી પાડતો, પણ આટલું ફરજિયાત તમને આવડતું હોવું જોઈએ. પછી વધારે તમને કરો તો મને ગર્વ થશે, પણ આટલું તો ફરજિયાત આવડતું હોવું જોઈએ. હવે ત્યાંથી આગળ વધીએ એટલે આપણી પાસે બીજો શબ્દ છે રાષ્ટ્રીય ચિહ્ન. હમણાં જે આપણે સિંહની મુખાકૃતિ જોઈ ને, એક સિંહ આમ ને બીજો સિંહ આમ ને ત્રીજો તમારી બાજુ, ચોથો આમ, ચારે દિશામાં 4 સિંહ મુખ રાખીને ઊભા છે. એમાંથી તમે ગમે તે બાજુથી જુઓ ને તો તમને 3 દેખાય. એટલે દ્રશ્યમાન કેટલા હોય? 3 હોય 4, પણ તમે જે બાજુથી જુઓ એ બાજુથી તમને એક તમારી સામે જોતું હોય ને 2 સાઈડ વાળા, એમ 3 દેખાય. આજે રાષ્ટ્રીય ચિહ્ન છે જેમાં 4 સિંહની મુખાકૃતિ છે, એની નીચે અહીંયા ધર્મચક્ર આવેલું છે જેમાં 24 આરા છે, જેને આપણે રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કીધું. એની જમણી બાજુ આહા, આવું યાદ રાખવાનું. શું? આહા. આ એટલે આખલો અને હા એટલે હાથી. આખલો અને હાથી. ડાબી બાજુ દોડતો ઘોડો અને સિંહ. જમણી બાજુ શું છે? તો કે આહા. આ એટલે આખલો અને હા એટલે હાથી. ડાબી બાજુ શું છે? તો કે દોડતો ઘોડો અને સિંહ છે. પછી એની નીચે લખ્યું છે અહીંયા સત્યમેવ જયતે. શું લખ્યું છે? સત્યમેવ જયતે એવું લખ્યું છે સંસ્કૃત ભાષામાં, જે આપણે મુંડક ઉપનિષદમાંથી લાવ્યા છે, જેનો અર્થ થાય સત્યનો સદા વિજય. એને આપણે શું કીધું છે? રાષ્ટ્રીય મુદ્રા લેખ કીધું છે. તો રાષ્ટ્રીય ચિહ્ન, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એ સારનાથ વારાણસીમાં આવેલ અશોક સ્તંભ પરથી લેવામાં આવેલ 4 સિંહની પ્રતિકૃતિ છે. કેટલા સિંહ? 4. જેમાં એક સિંહ પાછળના ભાગે રહી જાય છે, એટલે સામેથી તમને દ્રશ્યમાન કેટલા હોય છે? તો કે 3. 26મી જાન્યુઆરી 1950 આપણે રાષ્ટ્રચિહ્નનો સ્વીકાર કરેલો છે. કઈ તારીખે? 26મી જાન્યુઆરી 1950. દ્રશ્યમાન 4 સિંહમાંથી 3 જ દેખાય છે. જમણી બાજુ એક સાંઢ અને હાથી, ડાબી બાજુ દોડતો ઘોડો અને સિંહ હોય છે. જમણી બાજુ એક સાંઢ અને હાથી. સાંઢ એટલે આખલો, એટલે આપણે જમણી બાજુ આવું યાદ રાખીએ, આહા. આ એટલે આખલો અને હા એટલે હાથી. ડાબી બાજુ એક દોડતો ઘોડો અને સિંહ દેખાય છે. અશોક સ્તંભની મૂળ સપાટીની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે, જેનું ગુજરાતી થાય હંમેશા સત્યનો વિજય, એવું લખેલું છે, જે રાષ્ટ્રીય મુદ્રા લેખ તરીકે ઓળખવામાં આવે છે. અને આ આપણે શેમાંથી લીધેલું છે? તો કે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. એટલે 2 શબ્દ ત્યાં. આપણું રાષ્ટ્રીય ચિહ્ન પૂછે તો વારાણસી ખાતેથી લીધેલું 4 સિંહની મુખાકૃતિ. રાષ્ટ્રીય મુદ્રા લેખ પૂછે તો સત્યમેવ જયતે, જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. દેવનાગરી લિપિ, સંસ્કૃત ભાષા, ગુજરાતી અર્થ શું થાય? સત્યનો સદા વિજય. 4 દિશામાં 4 સિંહ એટલે દ્રશ્યમાન 3. અહીંયા ધર્મચક્ર, જમણી બાજુ આખલો અને હાથી, ડાબી બાજુ દોડતો ઘોડો અને સિંહ. તમારી પાસે રૂપિયાનો સિક્કો કે એવું કંઈ પણ હોય તો એમાં તમને દેખાશે. એમાં ઘોડો દોડતો છે એટલે ખબર પડે કે એનો પગ આમ ધરે છે, એ દોડે છે. નીચે સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લીધું છે, દેવનાગરી લિપિ, સંસ્કૃત ભાષા. હવે જો આપણે છે ને લોકસભા અને રાજ્યસભાના સભ્ય હોય, લોકસભા અને રાજ્યસભા બંને સાંસદ સભ્ય કહેવાય, અંગ્રેજીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય. વિધાનસભાના સભ્ય હોય ને ધારાસભ્ય, એને MLA કહેવાય. પરિષદ હોય તો MLC કહેવાય. એટલે MLA અને MLC ઉપરથી ખબર પડી જાય કે આ વિધાનસભાનો છે કે વિધાન પરિષદનો છે. MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે વિધાનસભા, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે પરિષદ. પણ આ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ લખ્યું હોય તો આપણને ખાલી ખબર ન પડે કે લોકસભાનો છે કે રાજ્યસભાનો છે, કેમ કે બંને લોકસભા અને રાજ્યસભા બંનેને સંસદ કહેવાય, એટલે બંને સંસદ સભ્ય કહેવાય. તો રંગ ઉપરથી ખબર પડે કે જો રાજ્યસભા વાળો હશે તો એનું લાલ રંગ હશે. લાલને આપણે રાતો કહીએ, એટલે રાજ્યસભામાં રાતો, રા 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 રા, એવું તમે સાંભળ્યું છે ને, રા રા.
તો લાલ એટલે રાતો, રાજ્યસભામાં રાતો એટલે રા સેટ થઈ ગયું. અને લોકસભામાં લીલો છે એટલે એમાં લીલો સેટ થઈ ગયો, લીલો લોકસભામાં. એને ઊંધું કરી નાખો તો લોલી થઈ જાય, લીલો લોલી થઈ ગયું. લીલો લોકસભામાં લીલો છે અને રાજ્યસભામાં રાતો છે. ખાલી લાલ ને રાતો વાંચવો એટલે જે રાજ્યસભાના સભ્ય છે એ લાલ રંગનું રાજ્યચિહ્ન વાપરે છે, લોકસભાના છે એ લીલા રંગનું વાપરે છે, અને મંત્રીઓ છે એ વાદળી રંગનું રાજ્યચિહ્ન વાપરે છે. રાજ્યસભામાં રાતો એટલે કે લાલ, લોકસભામાં લીલો અને મંત્રીમાં વાદળી. પછી સરસ મજાના બે શબ્દ છે, એક રાષ્ટ્રીય ગીત છે અને એક રાષ્ટ્રીય ગાન છે. ભારતનું રાષ્ટ્રીય ગીત પૂછે કે રાષ્ટ્રગીત પૂછે એ છે વંદે માતરમ. આપણું રાષ્ટ્રગીત કયું છે? વંદે માતરમ. એને આપણે શું કહીએ? નેશનલ સોંગ કહીએ. ગીત એટલે સોંગ. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એને ભગાડવા માટે બધા લડત લડતા હતા. એમાં આપણા સંન્યાસી સાધુઓ પણ લડેલા, અને એ જે સાધુઓની લડાઈ હતી એને જોઈ અને એક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા બંકિમચંદ્ર ચેટર્જી નામના વ્યક્તિએ એક બંગાળી ભાષામાં નવલકથા લીખી. કઈ ભાષામાં? બંગાળી ભાષામાં એક નવલકથા લીખી. અને એ નવલકથામાં એને આ ગીત લખેલું, વંદે માતરમ સુજલામ સુફલામ મલેજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. તો એ આઝાદી માટે નારો બની ગયો. લોકો બોલતા વંદે એટલે આ બોલતા માતરમ. આઝાદીનો નારો બની ગયેલો વંદે માતરમ. કોણે લખ્યું? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી. ટાઇટલ રાખ્યું આનંદ મઠ. તો રાષ્ટ્રગીત જે વંદે માતરમ છે એના રચયિતા કોણ છે? તો કે બંકિમચંદ્ર ચેટર્જી એટલે કે ચટ્ટોપાધ્યાય. ચેટર્જી લખે, ચટ્ટોપાધ્યાય લખે, બંને એક જ. આ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે. આનંદ મઠ 1882 બંગાળી ભાષાની નવલકથા હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલી એક બંગાળી નવલકથા 1882માં નામ શું હતું? આનંદ મઠ. એ આનંદ મઠમાંથી આ ગીત લેવામાં આવેલું છે. વંદે માતરમ ગીતને જનગણ મન ગાન જેટલો જ દરજ્જો આપવામાં આવેલું છે, કેમ કે એક રાષ્ટ્રગીત છે ને એક રાષ્ટ્રગાન છે. નેશનલ સોંગ, નેશનલ એન્થમ. રાષ્ટ્રગીતને જદુનાથ ભટ્ટાચાર્ય, જદુના લખ્યું તો યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ, સંગીતબદ્ધ કરવામાં આવેલું છે. તાલબદ્ધ કોણે કર્યું છે? તો કે જદુનાથ ભટ્ટાચાર્ય. 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ જ્યારે દેશ આઝાદ થયો, 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં MS સુબ્બુલક્ષ્મી, મદુરાઈ સન્મુખવાડિયા સુબ્બુલક્ષ્મી, કે જેમને ભારત રત્ન મળેલો છે એવા એક આપણા સંગીત યજ્ઞ મહિલા MS સુબ્બુલક્ષ્મી, એમના દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવેલું. લતા મંગેશકર, MS સુબ્બુલક્ષ્મી, અમને ભારત રત્ન મળેલો છે. મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, અરુણા આસફ અલી, અત્યાર સુધી ભારતના હિસ્ટ્રીમાં ખાલી 5 જ મહિલાઓ છે. એમાં એક છે MS સુબ્બુલક્ષ્મી, બીજા લતા મંગેશકર, ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા અને અરુણા આસફ અલી. આમ 5 મહિલાઓ અત્યાર સુધી ભારત રત્ન મેળવી ચૂકી છે. તો 15મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં MS સુબ્બુલક્ષ્મી, મદુરાઈ સન્મુખવાડિયા સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. વંદે માતરમ ગીતને 65 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. 65 સેકન્ડ એટલે 1 મિનિટ ને 5. એટલે તમને એવું પૂછે કે ભારતના રાષ્ટ્રગીતનું અવધિ કાળ કેટલો? 65 સેકન્ડ અથવા 1 મિનિટ ને 5 સેકન્ડ. સૌપ્રથમ વખત 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતેના 12મા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. એ વખતે અધિવેશનના અધ્યક્ષ રહમતુલ્લા સયાની હતા. આજે વંદે માતરમ ગીત છે એ કોંગ્રેસના સૌપ્રથમ 12મા કલકત્તા અધિવેશનમાં 1896માં ગાવામાં આવેલું. કઈ સાલમાં? તો કે 1896માં. આ કોંગ્રેસનું જે અધિવેશન હતું એ વખતે અધિવેશનના પ્રમુખ અધ્યક્ષ કોણ હતા? તો કે રહમતુલ્લા સયાની. ગઈકાલે આપણે કોંગ્રેસની સ્થાપનાની વાત કરી હતી કે કોંગ્રેસની સ્થાપના 28/12/1885ના રોજ થઈ હતી. અંગ્રેજ અધિકારી હતા A.O. હ્યુમ, એલન ઓક્ટિવિયન હ્યુમ. આનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં ભણાયું અને એ વખતે ભરાયું ત્યારે અધિવેશનના અધ્યક્ષ હતા W.C. બેનર્જી, વ્યોમેશ ચંદ્ર બેનર્જી. તો એ કોંગ્રેસનું દર વખતે અધિવેશન ભરાતું હતું. એમાં 12મું જે અધિવેશન હતું, 12મું અધિવેશન 1896માં કલકત્તા ખાતે, ત્યારે આ ગીત પહેલી વખત ગવાયેલું. 24મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ તેને સ્વીકાર્યું. આ રાષ્ટ્રગીતને બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું? 24મી જાન્યુઆરી 1950.
રાષ્ટ્રગીતના પ્રથમ ગાયક છે એ પંડિત ઓમકારનાથ ઠાકુર હતા. પ્રથમ કોણે ગાયું હતું? તો કે ઓમકારનાથ ઠાકુરે પહેલા ગાયું હતું. અહીંયા MS સુબ્બુલક્ષ્મીએ તો 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ ગાયેલું. રાષ્ટ્રગીતને અંગ્રેજીમાં અનુવાદ શ્રી અરવિંદ ઘોષે કર્યું. અંગ્રેજીના અધ્યાપક હતા. આપણી MS યુનિવર્સિટીમાં 14 વર્ષ અંગ્રેજી ભણાવેલું ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા મહર્ષિ અરવિંદ ઘોષ એમને રાષ્ટ્રગીતનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું. સંસદના સત્રનો પ્રારંભ છે એ જનગણ મનથી થાય છે અને સમાપન છે એ વંદે માતરમથી થતું હોય છે. તો મારા ખ્યાલ પ્રમાણે જો તમને રાષ્ટ્રગીતનો પ્રશ્ન પૂછવો હોય તો લગભગ આની બારું જવાની જરૂર ન પડે. ભારતનું રાષ્ટ્રગીત તો કે વંદે માતરમ. કોણે લખ્યું? એના રચયિતા કોણ? તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા ચેટર્જી. શેમાં લખ્યું એમણે? તો કે 1882માં એમને બંગાળી નવલકથા લખેલી આનંદ મઠ. એની અંદર શું હતું? તો કે સંન્યાસી વિદ્રોહ, સાધુઓના વિદ્રોહનું વર્ણન હતું. પછી તો કે આ ગીત છે એને જનગણ મન જેટલો જ દરજ્જો મળ્યો છે. એને સંગીતબદ્ધ કોણે કર્યું છે? તો કે જદુનાથ ભટ્ટાચાર્ય તાલબદ્ધ કર્યું છે. 15મી ઓગસ્ટ 1947 MS સુબ્બુલક્ષ્મી આ ગીત ગાયેલું. આ ગીત ગાવા માટેનો સમય 65 સેકન્ડ 1 મિનિટ ને 5 સેકન્ડ છે. પ્રથમ વખત 1896માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કલકત્તાના 12મા અધિવેશનમાં ગાવામાં આવેલું. 24મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા એને સ્વીકારવામાં આવેલું. સૌ પ્રથમ આ ગીતના ગાયક કોણ હતા? ઓમકારનાથ ઠાકુર હતા. અંગ્રેજીમાં અનુવાદ શ્રી અરવિંદે કર્યું અને સંસદને સત્રની શરૂઆત જનગણ મનથી થાય અને સમાપન વંદે માતરમથી થાય છે. તમારું શું કહેવું છે કે હજી આમાં કંઈ એડ કરવા જેવું ખરું કે આટલું ઘણું છે? કેમ કે મારા ખ્યાલ પ્રમાણે તમને રાષ્ટ્રીયના દરેકમાંથી પ્રશ્ન ના પૂછે, આખા રાષ્ટ્રીયમાંથી 1 કે 2 પ્રશ્ન પૂછાય તો લગભગ એક ટાઇટલ માટે આટલું કન્ટેન્ટ આઈ થિંક ઇનફ કહેવાય. વોટ યુ સે? आपका क्या कहना है जनाबे आली? આનંદ મઠ બંકિમચંદ્ર ચેટર્જી એમની બંગાળી નવલકથા, એમાં આ સંન્યાસીના વિદ્રોહને લગતું વર્ણન જદુનાથ ભટ્ટાચાર્ય તાલબદ્ધ કર્યું. 15મી ઓગસ્ટ 1947ના રોજ MS સુબ્બુલક્ષ્મીએ એને ગાયેલું. સૌપ્રથમ ઓમકારનાથ ઠાકુર દ્વારા ગાવામાં આવ્યું. કોંગ્રેસના 12મા કલકત્તા અધિવેશનમાં આને ગાવામાં આવેલું. ત્યારે રહમતુલ્લાહ સયાની એના અધ્યક્ષ હતા. અંગ્રેજીમાં અનુવાદ મહર્ષિ અરવિંદ ઘોષે કર્યું. પછી છે રાષ્ટ્રગાન. જો રાષ્ટ્રગીત છે ને એ નેશનલ સોંગ હતું, આ નેશનલ એન્થમ છે. શું છે? નેશનલ એન્થમ એટલે રાષ્ટ્રગાન. એટલે એમાં આપણે યાદ રાખવાનું ગાજર. શું યાદ રાખવાનું? ગાજર. રાષ્ટ્રીય ગાન જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રીય ગાન જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર. ગાજર. ભારતનું રાષ્ટ્રીય ગાન જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર. શું યાદ રાખવાનું? ગાજર. ઓલામાં રાષ્ટ્રગીતમાં રચયિતા કોણ હતા? તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચેટર્જી. તો આમાં રવિન્દ્રનાથ ટાગોર છે. ઓલાએ બંગાળી નવલકથા લખી હતી આનંદ મઠ, અને બંગાળી કાવ્ય સંગ્રહ લખેલું ગીતાંજલિ. આખું કાવ્ય સંગ્રહ એમને 5 ભાગમાં લખેલું. 1, 2, 3, 4 ને 5. એમાંથી આપણે રાષ્ટ્રગાન તરીકે ખાલી એક જ ભાગ લીધેલો છે. ઓલામાં 65 સેકન્ડની અવધિ હતી, આમાં 52 સેકન્ડની છે. આમાં 52 સેકન્ડમાં તમારે પહેલી ને છેલ્લી લીટી ગાવી હોય ઓકે તો માત્ર 20 સેકન્ડમાં પૂરું કરી શકો છો. જનગણ મન અધિનાયક જય હે જય હે જય હે જય હે. ખ્યાલ પડે છે? પછી ઓલું 1896ના કલકત્તાના 12મા અધિવેશનમાં પ્રથમ વખત ગાવામાં આવેલું. આ 1911માં ગાવામાં આવેલું. એ અધિવેશન પાછું કલકત્તામાં જ હતું. એવું કહેવાય છે કે 1911માં આ પ્રથમ ગવાયું, 12માં એ પ્રકાશિત થયું. પ્રકાશિત થયું એટલે છાપામાં છપાયું. જે છાપામાં આવ્યું નામ હતું તત્વબોધિની. ઉપર શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. તત્વબોધિની પત્રિકા, શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. 12માં પ્રકાશિત થયું અને 13માં એમને નોબેલ પુરસ્કાર મળ્યો. એશિયા ખંડનો પ્રથમ સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર, જેને નોબેલ પુરસ્કાર મળ્યો. તો રચયિતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. ટાગોર ના લખ્યું ને તો ઠાકુર પણ લખે. રવિન્દ્રનાથ ઠાકુર. આ ગીત મૂળ બંગાળી ભાષામાં 5 પદોમાં રચાયેલું છે.
એમાંથી હિન્દી સંસ્કરણ માત્ર પહેલા પદનું જ ભારત સરકાર દ્વારા 24મી જાન્યુઆરી 1950 રોજ રાષ્ટ્રગાન તરીકે કરવામાં આવ્યું છે. 5 ભાગમાંથી આપણે પહેલું ભાગ સ્વીકારેલું છે 24મી જાન્યુઆરી 1950, જેને 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. ક્યારેક પ્રથમ અને છેલ્લી પંક્તિ ગાવામાં આવે છે એટલે 20 સેકન્ડમાં જ પૂરું કરવાનું હોય છે. એટલે રાષ્ટ્રગાનની અવધિ 52 સેકન્ડ, સંક્ષિપ્ત રૂપ હોય તો 20 સેકન્ડ. સૌપ્રથમ 27 ડિસેમ્બર 1911 રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તાના 27મા અધિવેશનમાં સરલાદેવી ચૌધરીએ ગાયું હતું. એ વખતે અધ્યક્ષ કિશન નારાયણ ધર હતા. સૌપ્રથમ ક્યારે ગવાયું? 27મી ડિસેમ્બર 1911 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 27મા કલકત્તા અધિવેશનમાં કોણે ગાયું? સરલાદેવીએ. અધ્યક્ષ કોણ હતા? કિશન નારાયણ ધર. જાન્યુઆરી 1912માં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સંપાદિત તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ સૌપ્રથમ પ્રકાશિત થયું હતું. વર્ષ 2011માં એને 100 વર્ષ પૂરા થયેલા. 1911 થી 2011 100 વર્ષ પૂરા થયા. 1912માં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સંપાદિત તત્વબોધિની પત્રિકામાં શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. 1911 થી 2011 એટલે 100 વર્ષ પૂરા થયા. 1913માં રવિન્દ્રનાથ ટાગોરે એમના પ્રથમ એશિયન સાહિત્યકાર બન્યા કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો. એટલે લાઈન સર હાલે જો 11માં પહેલા ગવાયું, 12માં પ્રકાશિત થયું અને 13માં નોબેલ પુરસ્કાર મળી ગયો. એશિયાનો પ્રથમ સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો હોય. તો આ છે રાષ્ટ્રગાન. મારા ખ્યાલ પ્રમાણે લગભગ એવી કોઈ લાઈન નથી કે જે આપણને પરીક્ષામાં પૂછાય કદાચ ન આવડે. રાષ્ટ્રગાન તો કે ગા જ ર, રાષ્ટ્રીય ગાન જનગણ મન, રવિન્દ્રનાથ ટાગોર. રચયિતા કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. 5 ભાગમાં બંગાળી ભાષામાં લખાયેલું કાવ્ય સંગ્રહ છે ગીતાંજલિ. એમાંથી બંધારણ સભાએ 1 ભાગ લીધેલો છે. એ 1 ભાગને સ્વીકાર ક્યારે થયો છે? 24મી જાન્યુઆરી 1950. ગીત અને ગાન બંને ભેગા જ પસંદ થયેલા છે. 52 સેકન્ડની અવધિ હોય છે, સંક્ષિપ્ત રૂપ 20 સેકન્ડમાં. પ્રથમ વખત 27 ડિસેમ્બર 1911 આઈએનસીના 27માં કલકત્તા અધિવેશનમાં સરલાદેવીએ ગાયું. અધ્યક્ષ તરીકે એ વખતે કિશન નારાયણ ધર હતા. 12માં પ્રકાશિત થયું તત્વબોધિની પત્રિકા. શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. 13માં નોબેલ પુરસ્કાર મળ્યો. એશિયાના પ્રથમ સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર. તત્વબોધિની પત્રિકા, શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. શાંતિનિકેતન વાળા આપણા રવિન્દ્રનાથ. ગાંધીજી ગુરુદેવ કીધું, એમને ગાંધીજીને મહાત્મા કહેલા. કિશન નારાયણ ધર, સરલાદેવી ચૌધરી. પછી રાષ્ટ્રીય પંચાંગ આપ્યું છે. સામાન્ય રીતે આપણી પાસે 3 પંચાંગ હોય છે. એક વિક્રમ સંવત હોય છે, જે સામાન્ય રીતે હિન્દુઓનું પંચાંગ કહેવાય છે, જેમાં આપણે તિથિઓ જોઈએ છે. કારતક મહિનાથી શરૂઆત થાય. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આસા મહિનામાં દિવાળી આવે એટલે પૂરું થાય. કારતકથી નવું પાછું ચાલુ થાય. બીજું આવે છે ગ્રેગોરિયન, જેને આપણે અંગ્રેજી પંચાંગ કહીએ છીએ, કે જેની શરૂઆત જાન્યુઆરીથી થાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ત્રીજું આપણી પાસે છે શક સંવત, જે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે. એ ક્યાંય આવતું જ નથી, ખાલી પ્રશ્નમાં જ આવે છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું? ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું? તો કે શક સંવત. શક સંવતમાં મહિના આના આજ પણ ક્રમ અલગ અલગ. મહિના આના આજ પણ ક્રમ અલગ અલગ. અહીંયા કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, પછી ચૈત્રથી ચાલુ થાય. પહેલો મહિનો ચૈત્ર આવે. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મહાન, છેલ્લે ફાગણ. આની સાથે આને સેટિંગ ગોઠવેલું હોય છે કે જ્યારે ચૈત્ર મહિનાનો શક સંવતમાં પહેલો દિવસ હોય ત્યારે લગભગ 22મી માર્ચ હોય. લીપ યર હોય તો 21મી માર્ચ હોય. કેમ કે આપણે એનો સ્વીકાર જ 22મી માર્ચના રોજ કરેલો. 22મી માર્ચ 1957. એટલે 4-5 પ્રશ્ન યાદ રાખવા જેવા છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું? તો કે શક સંવત. શક સંવતનો પ્રથમ માસ કયો? ચૈત્ર. છેલ્લો માસ કયો? ફાગણ. પછી મહિના વચ્ચેના પૂછી નાખે, ત્રીજો, પાંચમો, સાતમો કયો? તો ગણવાનું ચૈત્રથી. મહિના આના આ જ છે પણ ગણવાનું ચૈત્રથી. ચૈત્ર પહેલો, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, એવી રીતના ગણવાનું. એ આપણું રાષ્ટ્રીય પંચાંગ. ગ્રેગોરિયન એટલે અંગ્રેજી કેલેન્ડરની સાથે સાથે ચૈત્ર માસથી શરૂ થતું ભારતીય શક સંવત 22 માર્ચ 1957ના રોજ સર્વસંમતિથી રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એટલે તારીખ પહેલી યાદ રાખવાની છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ તો કે શક સંવત 22મી માર્ચ 1957થી સ્વીકારવામાં આવેલું છે.
એનો પહેલો મહિનો કયો હોય છે તો કે પહેલો મહિનો એનો ચૈત્ર હોય છે અને અંતિમ મહિનો ફાગણ હોય છે. પહેલો મહિનો કયો હોય છે તો કે ચૈત્ર હોય છે. ચૈત્ર મહિનો એ શક સંવતનો પહેલો મહિનો હોય છે અને અંતિમ માસ કયું હોય છે તો કે ફાગણ હોય છે. ઈસવીસન 78 થી શરૂ થયું છે, જેની શરૂઆત કનિષ્ક દ્વારા થઈ હતી. શક સંવતની શરૂઆત ક્યારથી થઈ હતી? ઈસવીસન 78. વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે 56 માં થયેલું. એટલે તમારે જે વર્ષ ચાલતું હોય ને, માની લો કે 2025 ચાલે છે અને તમારે શક સંવત જોઈએ છે, એમાંથી 78 બાદ કરવાના. 15 માંથી 8 જાય એટલે 7, 11 માંથી 7 જાય એટલે 4, એટલે 1947 થાય. ત્યારે વિક્રમ સંવત માટે શું કરવું પડે? જે વર્ષ ચાલતું હોય ને એમાં 56 ઉમેરવાના થાય. એટલે 6 ને 5 11 નો 1 વધી પડી 1, 5 ને 2 7 ને 1 8. એટલે વિક્રમ સંવત પ્રમાણે અત્યારે 2081 ચાલે ને ઓલા શક સંવત પ્રમાણે 1947 ચાલે. શક સંવતની શરૂઆત ઈસવીસન 78 માં થઈ હતી. એટલે 0 થી લઈ અને 2025 માંથી 78 તમારે બાદ કરવા પડે, એટલે તમને 1947 માં મળી જાય. અને આ ઈસવીસન પૂર્વે 56 માં શરૂ થયેલું, એટલે 2025 માં તમારે 56 એડ કરવા પડે, તો તમને વિક્રમ સંવત મળી જાય. આ સંવત ઈસવીસન 78 થી શરૂ થયું હતું. તેની શરૂઆત કનિષ્ક દ્વારા થઈ હતી. ચૈત્ર માસનો પ્રથમ દિવસ સામાન્ય રીતે 22 માર્ચ, લીપ યર અધિક માસ હોય તો 21મી માર્ચના રોજ શરૂ થાય છે. રાષ્ટ્રીય કેલેન્ડરમાં 365 દિવસ હોય છે, એટલે બંનેમાં ઘણી બધી સામ્યતા જોવા મળે છે. ભારતમાં રાષ્ટ્રીય પંચાંગ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે ટોટલ 4-5 લીટીઓ યાદ રાખવા જેવી છે. એક, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે તો કે શક સંવત ઈસવીસન 78 માં કનિષ્ક દ્વારા શરૂ કરવામાં આવેલું. આપણે ભારતીય બંધારણ આપણે આને ક્યારે સ્વીકાર્યું રાષ્ટ્રીય પંચાંગ તરીકે તો કે 22મી માર્ચ 1957. શક સંવતનો પહેલો મહિનો, રાષ્ટ્રીય પંચાંગનો પહેલો મહિનો કયો હોય? ચૈત્ર. છેલ્લો મહિનો કયો હોય? ફાગણ. એટલે વચ્ચેના કદાચ પૂછે ત્રીજો, પાંચમો, સાતમો કે આવું કંઈ પણ, તો તમારે પહેલો ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ એવી રીતના ગણવાના. બરાબર ને? પછી નાના નાના પ્રશ્નો છે આપણી પાસે. રાષ્ટ્રીય પ્રાણી શું છે તો કે વાઘ. વાઘનું લેટિન નામ, વૈજ્ઞાનિક નામ શું છે તો કે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી શું છે તો કે વાઘ. વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. વાઘની દુનિયામાં 8 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી ભારતમાં રોયલ બેંગલ ટાઈગર નામની જાતિ જોવા મળે છે. આપણી પાસે ટાઈગર રિઝર્વ ઘણા બધા થઈ ગયા છે, 58 જેટલા કંઈક. વાઘના સંરક્ષણ માટે 1973 થી ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર યોજના શરૂ કરવામાં આવેલી. હવે આને આપણે બંધારણમાં ગણીએ તો બંધારણમાં, બાકી આ પ્રશ્ન PSI પૂછાઈ ગયેલો છે. પ્રોજેક્ટ ટાઈગર 1973. વાઘના સંરક્ષણ માટે 1973 થી ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર યોજના શરૂ કરવામાં આવેલી છે. કઈ સાલ? 1973. આ પૂછાયેલો પ્રશ્ન PSIમાં, આપણે બંધારણમાં લઈ લઈએ છીએ. 1972 સુધી રાષ્ટ્રીય પ્રાણી તરીકે સિંહનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘ આવ્યો. 1972 સુધીમાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. 1972માં સિંહ પરિયોજના આવી, 73માં વાઘ પરિયોજના આવી. વાઘની સંખ્યા ઘટી એટલે આપણે રાષ્ટ્ર પ્રાણી વાઘ તરીકે 1973 થી પ્રોજેક્ટ કર્યો. એની પહેલા સિંહ હતું. આ પણ યાદ રાખવા જેવું. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. પછી છે રાષ્ટ્રીય પક્ષી મોર. મોરનું વૈજ્ઞાનિક નામ છે પાવો ક્રિસ્ટેટસ. મોરનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે પાવો ક્રિસ્ટેટસ. નર મોરને 200 જેટલી પાંખડીઓ વાળી લાંબી પૂંછડી હોય છે. 200 જેટલી પાંખડીઓ વાળી લાંબી પૂંછડી હોય છે. સરસ્વતી માતાનું વાહન ગણાય છે. સરસ્વતી માતાનું વાહન ગણાય છે. નહીં આ મોરના લોકો પીંછા ભેગા કરતા, તો નર મોરને 200 જેટલી પાંખડીઓ લાંબી પૂંછડી હોય છે. ભારત સરકાર દ્વારા 1972 થી કાયદો પસાર કરીને હિંસા કે શિકાર કરવાની સખત મનાઈ ફરવામાં આવેલી છે. વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972. વન નીતિ પૂછે તો 1952. તો રાષ્ટ્રીય પક્ષી મોર થઈ ગયું પાવો ક્રિસ્ટેટસ. પાવો ક્રિસ્ટેટસ. રાષ્ટ્રીય મીઠાઈ તો કે જલેબી. જલેબી મુસ્લિમ લોકો ભારતમાં લાવ્યા. હા, કે મોઢામાં પાણી આવી ગયું. હજી તમે આનું વર્ણન નથી સાંભળ્યું. એને ગરમા ગરમ તાવડો ચડાવેલો હોય, એમાં મસ્ત ગોળ ગોળ જલેબીઓ બનતી હોય, ચાસણીમાં નાખીને તમને તાજી તાજી થાળીમાં નાખી દે કે ચાખો કંઈ, અને તમે એમાંથી એક કટકો લઈને મોઢામાં નાખો, હવે પાણી આવે. ચલો રાષ્ટ્રીય પીણું તો કે ચા. ચાની શોધ ચીને કરી. ચા કોણે બટકાવી આપણને?
ચીને બનાવો કે ચા? રાષ્ટ્રપિતા, ખરેખર તો રાષ્ટ્રપિતા એવું કોઈ બંધારણમાં લખેલું નથી, પણ સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાથી સંબોધિત કરેલા, અને જ્યારે અવસાન થયું ત્યારે જવાહરલાલ નહેરુએ એવું કીધું કે આપણે રાષ્ટ્રપિતા ગુમાવ્યા છે. ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી રાષ્ટ્રપિતા. બંધારણમાં ઉલ્લેખ નથી, ફક્ત જવાહરલાલ નહેરુ એક વક્તવ્યમાં તેમણે કહ્યું હતું. રાષ્ટ્રીય વૃક્ષ વડ. રાષ્ટ્રીય વૃક્ષ વડ ફાઇકસ બેન્દાલેન્સિસ. લેટિન નામ શું છે? ફાઇકસ બેન્દાલેન્સિસ. રાષ્ટ્રીય વૃક્ષ વડ. આ બધું ભારતનું છે એટલે રાષ્ટ્રીય શબ્દ લાગે. ગુજરાતનું બધું રાજ્ય શબ્દ લાગે. રાષ્ટ્રીય ફૂલ કમળ. નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન. શું છે? નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન. કમળ. નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન. આછા ગુલાબી રંગનું ફૂલ છે કમળ. બ્રહ્માજી કમળ ઉપર બેઠા હોય છે ને. રાષ્ટ્રીય ફળ કેરી. મેંગીફેરા ઇન્ડિકા. શું? મેંગીફેરા ઇન્ડિકા. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? મેંગીફેરા ઇન્ડિકા. રાષ્ટ્રીય રમત, બંધારણમાં કઈ એવો ઉલ્લેખ નથી, પણ હોકીને આપણે રાષ્ટ્રીય રમત એવું કહીએ છીએ. હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. હોકીના જાણીતા ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મદિવસ 29 ઓગસ્ટ, એને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે. એમનો જન્મ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં થયેલો હતો. રમત જગતનો સૌથી સર્વશ્રેષ્ઠ પુરસ્કાર એ પણ એમના નામથી જ આપવામાં આવે છે, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. પહેલા એનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતું, એની જગ્યાએ મેજર ધ્યાનચંદ કરી નાખ્યું છે. ભારતની રાષ્ટ્રીય રમત તો કે હોકી. હોકીમાં ભારતે ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ મેળવેલા છે. કેટલા? 8. 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ, એમ ખાસા મેડલ મેળવેલા છે. અને 8 સિલ્વર, 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ. 8 ને 4 12 ને 1 13. રાષ્ટ્રીય નદી ગંગા. રાષ્ટ્રીય નદી ગંગા. 4 નવેમ્બર 2008ના રોજ ભારત સરકારે ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરી છે. 2008થી રાષ્ટ્રીય નદી ગંગા. તેનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી ગ્લેશિયર. ગ્લેશિયર એટલે હિમ નદી થાય. ગંગોત્રી ગૌમુખમાં આવેલ છે. તે ઉત્તરકાશી નજીક ઉત્તરાખંડમાં આવેલું છે. તમે ગંગા નદી ભણ્યા છો તો તમને ખબર હશે. એક નદી છે અલકનંદા, બીજી નદી છે ભગીરથી. અલકનંદા અને ભગીરથી બંને ભેગી થાય દેવપ્રયાગ ખાતે, અને ત્યાંથી ગંગા બને. હરિદ્વાર સુધી એ પર્વત ઉતરી અને પછી મેદાનમાં પ્રવેશે. સામે યમુનોત્રી પાસેથી યમુના નીકળે, એ અલ્હાબાદ પ્રયાગરાજ ખાતે એને ભેગી થાય. ત્યાં આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ, ગંગા યમુના અને સરસ્વતીનો. તો અલકનંદા, આ ભગીરથી, આ ભેગી થઈ એટલે બની ગંગા. આ છે યમુના. ગંગા અને યમુના પ્રયાગરાજ ખાતે ભેગી થઈ. ક્યાં આગળ? પ્રયાગરાજ ખાતે. ત્યાંથી આગળ વધી ગંગા. ગંગા આગળ વધી એટલે એના પશ્ચિમ બંગાળ પાસે 2 ફાંટા પડ્યા. મુખ્ય ફાંટો છે એ બાંગ્લાદેશમાં ગયો, જ્યાં એનું નામ થાય છે પદ્મા. મામા મારી પદ્માને કહેજો, એવું તમે હમણાં બહુ સાંભળ્યું છે. એ મરસિયું છે, લોકો લગ્નમાં વગાડે છે. બોલો, મરસિયું તો છે જે વગાડે ને કહેવાય તારી માં, અને મરસિયું કહેવાય કે લગ્નમાં ન હોય પણ વગાડે છે મામા મારી પદ્મા. પદ્મા બહુ વાલી લાગે ને. તો એ ગંગા નદી છે, બાંગ્લાદેશમાં પદ્મા થાય છે, અને ભારતમાં પશ્ચિમ બંગાળમાં જે નીકળે છે ને એનું નામ છે હુગલી. શું નામ છે? હુગલી. એ કોને મળે? તો કે અહીંયા બંગાળની ખાડીને મળે. કોને મળે? તો કે બંગાળની ખાડીને મળે. એવી જ રીતે તિબેટમાંથી એક નદી નીકળે છે સાંગપો. શું નામ છે? સાંગપો. એ તિબેટમાંથી નીકળે, અરુણાચલ પ્રદેશ માટે નામચા બરવા પાસે યુ શેપ મારે. અરુણાચલ પ્રદેશમાં એનું નામ થાય દિહાંગ. શું નામ થાય? દિહાંગ. પછી એ અસમમાં આવે. અસમમાં આવે એટલે એનું નામ થાય બ્રહ્મપુત્રા. શું નામ થાય? બ્રહ્મપુત્રા. પછી એ બાંગ્લાદેશમાં આવે. બાંગ્લાદેશમાં આવે એટલે એનું નામ થાય જમુના. આ જમુના પદ્માને મળે એટલે એ સંયુક્ત પ્રવાહ જે છે એ મેઘના તરીકે ઓળખાય, અને ત્યાં વિશ્વનો સૌથી મોટો મુખ ત્રિકોણ બને છે, જેનું નામ છે સુંદરવન ડેલ્ટા. એકાદો પ્રશ્ન આમાંથી પૂછાઈ જાય એવો છે. અલકનંદા અને ભગીરથી આ બંને દેવપ્રયાગ પાસે ભેગી થાય અને ત્યાંથી ગંગા નદી નીકળે, હરિદ્વાર સુધી આવે, હરિદ્વારથી મેદાનમાં પ્રવેશે, યમુનોત્રી આગળ મળે, ગંગા યમુના સરસ્વતી પ્રયાગરાજ જ્યાં કુંભ મેળાનું આયોજન થયું,
76મો જિલ્લો બન્યો ઉત્તર પ્રદેશનો પ્રયાગરાજ. પછી ત્યાંથી આગળ જાય એટલે 2 ફાંટામાં વહેંચાઈ જાય. પશ્ચિમ બંગાળમાં ગંગાની એક શાખા નીકળે એ હુગલી, અને બાંગ્લાદેશમાં જાય પદ્માને આગળથી બ્રહ્મપુત્રા મળે છે, જ્યાં બાંગ્લાદેશમાં એનું નામ જમુના હોય છે. આ બંને ભેગી થઈ જાય એટલે સંયુક્ત પ્રવાહ મેઘના, અને ત્યાં બંને મુખ ત્રિકોણ, એને કહેવાય ડેલ્ટા, નામ સુંદરબન. તો એ જો એક જ સાહેબને બધું ભણાવતા આવડતું હોય તો કેવી મજા આવે, બધા વિશે એકબીજા સાથે કોર્ડિનેશન કરી શકે. કોકને એમ થાય બધું એકલો જ ભણાવે છે, બહુ અઘરું છે. હા, નાનીમાં સાંભળી જાય તો અહીંયા ભણાવાય છે. એક વિષયમાં ફાંફા પડતા હોય બધા કેમણા ભેગા થાય? અમસ્ત તો સમ્રાટ થોડો છે ભાઈ. ચલો, આ થોડાક વખાણ હતા. રાષ્ટ્રીય જળચર જીવ તો કે ડોલ્ફિન. રાષ્ટ્રીય જળચર અથવા તો જલીય જીવ ડોલ્ફિન માછલી. કેન્દ્ર સરકારે 5 ઓક્ટોબર 5-10-2009 રોજ માત્ર મીઠા પાણીમાં રહેલી ગંગા ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે જાહેર કર્યું છે. કેવી? મીઠા પાણીની ડોલ્ફિન રાષ્ટ્રીય જળચર જીવ. પટના વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસર છે R.K. સિન્હા, જેને ડોલ્ફિન સિન્હા પણ કહેવાય છે. ઓકે, તેમના પ્રયત્નથી રાષ્ટ્રીય ગંગા નદી બેસિન પ્રાધિકરણ બેઠકમાં ગંગા નદીને ડોલ્ફિન રાષ્ટ્રીય જળીય જીવ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ અથવા તો જલીય જીવ કયું છે? તો કે ગંગા નદીની ડોલ્ફિન માછલી. ગંગા નદીમાં રહેતી ડોલ્ફિનને શું પણ કહેવાય છે? શું કહેવાય છે? શું? પ્રેમથી શું કહેવાય ને? શું? તો આ રાષ્ટ્રીય જળીય જીવ થઈ ગયું ડોલ્ફિન માછલી ગંગા નદીની. પટના વિશ્વવિદ્યાલયના પ્રોફેસર R.K. સિન્હા, ડોલ્ફિન સિન્હા. કેવા સિન્હા? ડોલ્ફિન સિન્હા. રાષ્ટ્રીય ધરોહર શબ્દ ના લખે તો વિરાસત લખે. હાથી. રાષ્ટ્રીય ધરોહર એટલે કે હાથી. 22 ઓક્ટોબર 2010 ના રોજ વન્યજીવ બોર્ડના પ્રયત્નોથી ભારત સરકારે એશિયાઈ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કર્યું છે. ભારતનું રાષ્ટ્રીય ધરોહર વિરાસત પ્રાણી કોણ છે? તો કે હાથી છે. હાથી આપણને કેરળ, કર્ણાટક, ઝારખંડ, ઓડિશા રાજ્યનું રાજ્ય ચિહ્ન પણ છે. જેમ આપણે ગુજરાતમાં કેમ સિંહ કીધું, એમાં હાથી છે. કેરળ, કર્ણાટક, ઝારખંડ, ઓડિશા રાજ્યનું રાજકીય ચિહ્ન છે. એમાં કેરળમાં આવેલું પેરિયાર અભયારણ્ય હાથી માટે ખૂબ જાણીતું છે. કેરળમાં આવેલું પેરિયાર વિરાસત પ્રાણી. પછી રાષ્ટ્રીય મુદ્રા એટલે પ્રતીક રૂપિયો. અંગ્રેજીમાં આપણે આમ R લખીએ છીએ ને, અને સંસ્કૃતમાં આપણે રૂ લખીએ છીએ. તો આ બેને ભેગા કર્યા છે અને રૂપિયાનું ચિહ્ન બનાવ્યું છે. ધર્મલિંગમ ઉદયકુમાર, ડી ઉદયકુમાર. 15મી જુલાઈ 2010 15 જુલાઈ 2010 ના રોજ ભારતીય રૂપિયાનું પ્રતીક નક્કી કરવામાં આવ્યું છે. તેમાં દેવનાગરી લિપિમાં રૂ અને લેટિન રોમનમાં R બંનેને ભેગા કરી અને પ્રતીક બનાવવામાં આવેલું છે. આ ચિહ્ન IIT મુંબઈના પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર ડી ઉદયકુમાર ધર્મલિંગમ ઉદયકુમાર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. 15 જુલાઈ 2010 રૂપિયાનું પ્રતીક ધર્મલિંગમ ઉદયકુમાર ડી ઉદયકુમાર. રાષ્ટ્રીય વાક્ય સત્યમેવ જયતે, સત્યનો સદા વિજય. શેમાંથી લીધું છે? તો કે મુંડક ઉપનિષદમાંથી. ભાષા કઈ છે? તો કે સંસ્કૃત. લિપિ છે તો દેવનાગરી. દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે. ભાષા પૂછે તો સંસ્કૃત. રાજ્ય ભાષા તો કે હિન્દી. 14મી સપ્ટેમ્બર 1949 થી સ્વીકાર થયેલો છે. 14મી સપ્ટેમ્બરને આપણે રાષ્ટ્રભાષા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. બંધારણમાં અનુચ્છેદ નંબર 343 મુજબ ભારતીય સંઘની રાજ્ય ભાષા તરીકે દેવનાગરી લિપિની હિન્દીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અનુચ્છેદ નંબર 343 હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. 344માં રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે ભાષા પંચની રચના કરશે. 345માં અંગ્રેજી આપણી બીજી ભાષા. 14મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. 14મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ. અનુચ્છેદ નંબર 351 મુજબ કેન્દ્ર સરકારનું કર્તવ્ય છે કે હિન્દી ભાષાનો ઉત્તરોત્તર વિકાસ કરવાનો, રાષ્ટ્રભાષાનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવા. એવું કયો અનુચ્છેદ આપણને સૂચવે છે? અનુચ્છેદ નંબર 351. 343 હિન્દી આપણી રાષ્ટ્રભાષા. 344 5 વર્ષ માટે ભાષા પંચ. 345 અંગ્રેજી આપણી બીજી રાષ્ટ્રભાષા. 351 રાષ્ટ્રભાષાનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવા. આ અનુચ્છેદ આપણે 4 યાદ રાખવા જેવા છે. 343 હિન્દી આપણી રાષ્ટ્રભાષા. 344 રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે ભાષા પંચની રચના કરશે. 345 હિન્દી આપણી બીજી રાષ્ટ્રભાષા. 351 રાષ્ટ્રભાષાનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવાના છે. બેહોર રાજેન્દ્ર સિંહાની યાદમાં હિન્દી દિવસ આપણે ઉજવીએ છીએ 14મી સપ્ટેમ્બર.
રાષ્ટ્રીય માતૃભાષા દિવસ? ચલો, તો રાષ્ટ્રીયતાના કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, તમે ફટાફટ રેડી રહેજો. તમારી સામે પ્રશ્ન છે, એના 4 ઓપ્શન છે. રાષ્ટ્ર મુદ્રામાં સત્યમેવ જયતેનું સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? એટલે કે મુંડક ઉપનિષદ. સી ઓપ્શનમાં આપણને આપેલું છે, મુંડક ઉપનિષદ. ચલો, બીજો પ્રશ્ન આપણને આપ્યો છે. અહીંયા ચોખવટ સાથે લખ્યું છે રાષ્ટ્રગીત જન ગણ મન ના સર્જક કોણ? લખીને આપી દીધું છે જન ગણ મન, એટલે ડાયરેક્ટ તમારે નજર જ નાખવાની છે, રવિન્દ્રનાથ ટાગોર. ચલો, ત્રીજો પ્રશ્ન આપ્યો છે ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય, ભારત પૂછ્યું છે તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ શું આવશે? તો કે કમળ. નજર નાખો ને જવાબ. આ બધા પરીક્ષામાં પૂછાયેલા છે. તમને નહીં થાય કે આ તો બધા સહેલા છે, તો હવે અઘરું ક્યાં લેવા જવું લે મારે? ભારતની રાષ્ટ્ર મુદ્રામાં સત્યમેવ જયતેનું સૂત્ર કયા ઉપનિષદ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? એટલે પાછું ફેરવી નીનવી જાય એવું. મજા આવે ને આવું પૂછાય પરીક્ષામાં? આવું જ પૂછાવાનું છે તમારા પેપરમાં. અને તેથી હું વિડીયોમાં આ જ કટકો નાખવાનો છું કે આવું જ પૂછાવાનું છે. જો પૂછાણું મુંડક ઉપનિષદ. નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે? બોલો. તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી આમાંથી કયું છે? તો કે વાઘ. સિંહ 1972 પહેલા સિંહ હતું અને હાથી વિરાસત છે, ધરોહર. ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો? ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો? રાષ્ટ્રીય કેલેન્ડર એટલે તરત જ મગજમાં આવી જાય સક્ષવંત. સક્ષવંતનો પહેલો મહિનો કયો હોય? ચૈત્ર. ધ્યાન રાખવાનું. અને ભૂલથી કારતક ના ઠપકારણ. રાષ્ટ્રીય પંચાંગ નો પહેલો મહિનો સક્ષવંત. સક્ષવંતનો પહેલો મહિનો ચૈત્ર. રાજભાષા તરીકે માન્યતા પ્રાપ્ત ભારતીય ગણતંત્રની મુખ્ય ભાષાઓ કેટલી છે? તો રાજભાષા તરીકે માન્યતા પ્રાપ્ત ભારતીય ગણતંત્રની મુખ્ય ભાષાઓ કેટલી છે? તો કે 22. પહેલા બંધારણમાં 14 ભાષા હતી, 8 ઉમેરી, એટલે હવે કેટલી થઈ ગઈ? તો કે 22 થઈ ગઈ. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચક્રની ડાબી અને જમણી બાજુ શાના ચિત્ર છે? આપણે જમણી બાજુ શું કીધું હતું? આહા. ડાબી બાજુ શું કીધું હતું? દોડતો ઘોડો અને સિંહ. એટલે બળદ અને હાથી, બળદ અને ઘોડો, સત્યમેવ જયતે, ગાય અને બળદ. તો સત્યમેવ જયતે તો થાય નહીં, ગાય અને બળદ થાય નહીં. બે વૈધા બળદ અને હાથી. જમણી બાજુ આહા એટલે આખલો અને હાથી, ડાબી બાજુ દોડતો ઘોડો અને સિંહ. બોલો, તો ડખો થયો ને. જમણી ને ડાબી. જમણી બાજુ આહા તો એ પ્રમાણે બળદ અને હાથી થવા જોઈએ. શું થાય છે? તો કે સી, બળદ અને ઘોડો. ચક્રની ડાબી અને જમણી બાજુ કોણ છે? તો કે બળદ અને ઘોડો છે. આ આખું ગોળ છે તો એક ડાબી બાજુ ને જમણી બાજુ એવી રીતના છે. હવે તમે ક્યાં ઊભા છો એના ઉપરથી ડાબુ જમણું નક્કી થાય, છતાં આપણે યાદ રાખવાનું છે બળદ અને ઘોડો. કેમ કે આ તો બંને એક જ બાજુ થઈ જાય ને. આખલો એટલે બળદ ને હાથી એક જ બાજુ થઈ જાય, જમણી બાજુ. ડાબુ ને જમણું બે કીધું છે એટલે જમણી બાજુથી આખલો ને ડાબી બાજુથી ઘોડો.
ચલો, રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? આ પ્રશ્ન પૂછ્યા ત્યારે ઉતાવળ ન કરતા. અહીંયા તમને સ્પષ્ટ લખ્યું છે લંબાઈ અને પહોળાઈ. લંબાઈ લાંબી હોય એટલે 3:2. પછી આનું ઊંધું સમજીને કઈ ઠપકારો નહીં. લંબાઈ અને પહોળાઈ, લંબાઈ લાંબી હોય 3:2. ભારતનો રાષ્ટ્રીય મુદ્રા લેખ કયો છે? આ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન જ લીધેલા છે, પણ સામે કન્ટેન્ટ આપણે આખું કર્યું છે. શું આવશે? સત્યમેવ જયતે. તો આના ઉપરથી આપણને આઈડિયા આવી જાય સૌથી વધારે સત્યમેવ જયતે જ પૂછાય છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? આવડે? રાષ્ટ્રીય વૃક્ષ આપણું શું હોય? આંબો પેલો જ લખ્યો છે કે ગુજરાતી લોકો ડાયરેક્ટ આંટી જ લે. ગુજરાતનું નથી પૂછ્યું, ભારતનું પૂછ્યું છે. તો આપણું રાષ્ટ્રીય વૃક્ષ શું છે? વડ. ગુજરાતનું પૂછ્યું તો આપણે આંબો લખીએ. ચલો, તો 11 માંથી તમારા કેટલા હાચા પડ્યા? 11 માંથી તમારા કેટલા હાચા પડ્યા એ કયો જોઈએ ફટાફટ. હવે જો આપણે એવું કહીએ કે આ બધા પ્રશ્નો તો સહેલા છે, તો તમે હું લૂમ લેવા ખોટા પડે છે? સહેલા છે તો ખોટા શું લેવા પડે છે? કોઈને 1 ખોટું પડે, કોઈને 2 ખોટું પડે. અહીંયા 10 માંથી 1-2 ખોટું પડે, પરીક્ષામાં 1-2 જ પૂછાય. તો પ્રશ્નો શાંતિથી વાંચો, પછી જવાબ લખો. બધા હાચા પડવા જોઈએ. દરેક ટોપિકમાં આવી રીતના 1-1 ભૂલ કરો પછી શું વધે પરીક્ષામાં? કયો 20-25 પ્રશ્ન એમને પૂરેપૂરા તમારે કપાઈ જાય. પ્રશ્નો શાંતિથી વાંચો, 4 ઓપ્શન જુઓ, પછી જવાબ લખો. તમારે કઈ માંડવે બેહવાનું છે? પછી એક ભૂલથી લખાઈ ગયો, એક પ્રશ્ન ભૂલથી લખાઈ જાય ને, મેરિટની બહાર ફેંકી દે. ધ્યાન નાખજો. હવે આપણે આગળના ટોપિક તરફ વધીએ. બંધારણના ભાગ. એવું કહેવાય બંધારણ જ્યારે બન્યું ત્યારે શરૂઆતમાં 22 ભાગ હતા, પછી અત્યારે આપણે 25 પૂગી ગયા છે. બંધારણ બન્યું ત્યારે કેટલા ભાગ હતા? તો કે 22 હતા. 22 માંથી એક રદ થયું, 7 નંબરનું રદ થયું. પછી 4 ઉમેર્યા, 4A, 9A, 9B અને 14A. 4A ને 14A, 9A ને 9B. બંધારણમાં 22 ભાગ હતા, એમાંથી એક 7 નંબરનો રદ કર્યો, જેમાં 4 પ્રકારના વર્ગો હતા, અ, બ, ક, ડ. એ રદ કરી નાખ્યો. 1956માં 7મો બંધારણીય સુધારો. બંધારણમાં 22 ભાગ હતા, એમાંથી 7મા બંધારણીય સુધારા દ્વારા 1956માં 7 નંબરનો ભાગ રદ કરી નાખ્યો. અને પછી 4 એડ થયા, 4A ને 14A, 9A ને 9B. 4A ને 14A, 9A ને 9B. આમ સેટ થઈ જાય. 4A ને 14A, હાય હાય, 9A ને 9B. એમ કરીને 21 ને 4 એટલે 25. એમાંથી જે 1 નંબરનો ભાગ છે, ભાગ 1, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. 1 નંબરમાં શું છે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ નંબર 1 થી લઈને 4. 1 નંબરમાં શું આવે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. 1 નંબરમાં શું આવે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ નંબર 1 થી 4. પછી 2 નંબરમાં આવે નાગરિકતા. 2 નંબરમાં શું આવે? નાગરિકતા. અનુચ્છેદ નંબર 5 થી લઈને 11. 1 નંબરમાં શું આવે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ નંબર 1 થી 4. 2 નંબરમાં શું આવે? તો કે નાગરિકતા. ભારત આપણી નાગરિકતા કેવી છે? એકલ છે. 5 થી લઈને 11. પછી 3 નંબરમાં આવે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકાર 12 થી લઈને 35. 12 થી લઈને 35. પાછળના કદાચ અનુચ્છેદ યાદ ના રહે તો બહુ ચિંતા નહીં, રહે તો ખૂબ સરસ, ના રહે તો બહુ ચિંતા નહીં. 1 નંબર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. 2 નંબરમાં નાગરિકતા. 3 નંબરમાં મૂળભૂત અધિકાર. 4 નંબર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે ક્યાંથી લીધા હતા? આયર્લેન્ડ પાસેથી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી એમાં 4A એડ કર્યું. મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો આ 36 થી લઈ અને 51. મૂળભૂત ફરજો એના માટે 51A. મૂળભૂત ફરજો એમાં શું લીધું? 51A. પછી 5 નંબર આવ્યું સંઘ. 6 નંબર આવ્યું રાજ્ય. 7 નંબર રદ કરેલ છે. એટલે ટોટલ 25 માંથી સૌથી પહેલો તબક્કો આપણો આ છે કે સૌથી પહેલા આપણે આટલા યાદ રાખવા પડે. 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. 2 નાગરિકતા. 3 મૂળભૂત અધિકાર. ઇંગ્લેન્ડના બંધારણમાં આ અધિકારને મેગ્ના કાર્ટા કહ્યા છે. તો ભારતના બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? ભાગ 3. 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 4A મૂળભૂત ફરજો. 51A. 5 સંઘ. 6 રાજ્ય. 7 રદ કરેલ છે. હાવ આરામથી એકદમ સિરન જેમ ગળે ઉતરી જાય એમ છે. બંધારણનો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. 2 નાગરિકતા. 3 મૂળભૂત અધિકાર. 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 4A મૂળભૂત ફરજો. 5 સંઘ. 6 રાજ્ય. 7 રદ કરેલ છે. 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. હાવ નિરાતે રાગ રાગ. ચલો ભારતીય બંધારણના ભાગ 1 તો કે સંઘ અને તેના પ્રદેશો અનુચ્છેદ નંબર 1 થી 4. ભાગ 1 સંઘ અને તેના પ્રદેશો અનુચ્છેદ નંબર 1 થી 4. ભાગ 2 નાગરિકતા. નાગરિકતા મેળવવાની ટોટલ આપણી પાસે 5 રીતો છે. 5 થી લઈને 11. ભાગ 3 મૂળભૂત અધિકાર. આપણા મૂળ બંધારણમાં 7 હતા, એમાંથી 1 મિલકતનો ઓછો કર્યો. હવે કેટલા વધ્યા છે? તો કે 6. ક્યાંથી લીધા? તો કે અમેરિકા પાસેથી. ભાગ 3 મેગ્ના કાર્ટા કહેવાય છે, મૂળભૂત અધિકાર. ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે આયર્લેન્ડ પાસેથી લીધા 36 થી 51. ભાગ 4A મૂળભૂત ફરજો. ફરજો આપણે રશિયા પાસેથી લઈ આવ્યા. 10 હતી, 1 ઉમેરી, એમ કરીને આપણી પાસે 11 થઈ. 51A. ભાગ 5 સંઘ સરકાર. 52 થી લઈને 151. એમાં 52 સૌથી પહેલું મુહૂર્ત જ રાષ્ટ્રપતિથી થાય. અનુચ્છેદ નંબર 52 દેશમાં રાષ્ટ્રપતિ રહેશે. ભાગ 6 રાજ્ય સરકાર. 152 થી લઈ અને છેક 237. અનુચ્છેદ એક ટાઈમે યાદ ના રહે તો ચિંતા નહીં. આ 51A ખાસ યાદ રાખવું મૂળભૂત ફરજનું. બાકી જે કામની છે આપણે કાલથી આગળ ભણશું એમાં લેતા જઈશું. 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. 2 નાગરિકતા. 3 મૂળભૂત અધિકાર. 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 4A મૂળભૂત ફરજો. 5 સંઘ. 6 રાજ્ય અને 7 રદ કરેલ છે. 7મા બંધારણીય સુધારા દ્વારા 1956 રદ કરેલ છે. 7મો રદ કરેલ છે. 8 નંબર કેન્દ્ર શાસિત પ્રદેશો. 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. 9 પંચાયત. બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજની જોગવાઈ છે? 9. અનુસૂચિ પૂછે તો 11 હતી. પંચાયતી રાજની જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 11. ભાગ પૂછે તો 9. પછી 9B 9A એમાં મ્યુનિસિપાલિટી અને 9B એમાં સહકારી મંડળીઓ. મ્યુનિસિપાલિટી 9A, સહકારી મંડળી 9B. ભાગ 7 રદ કરેલ છે. 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. 9 પંચાયત. 9A મ્યુનિસિપાલિટી. 9B સહકારી મંડળી. 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. પછી ભાગ 11 કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. પછી અમુક વચ્ચેના કદાચ યાદ ના રહીએ તો ચિંતા ન કરતા, હાલશે. 12 નાણાં મિલકત કરાર દાવાઓ, એની બહુ જરૂર નહીં પડે. 7 રદ કરેલ છે. 8 કેન્દ્ર શાસિત. 9 પંચાયત. 9A મ્યુનિસિપાલિટી. 9B સહકારી મંડળી. 10 અનુસૂચિત આદિજાતિ વિસ્તારો. 11 કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો. 12 નાણાં મિલકત કરારના દાવાઓ. એમાંથી આપણે 9 પંચાયત ખાસ યાદ રાખવા જેવું કરવું. 9 પંચાયત. ત્યાંથી આપણે આગળ જઈએ તો 13 ભારત રાજ્ય ક્ષેત્રની હદમાં વેપાર વાણિજ્ય વિનિમય. 13 શું છે? વેપાર વાણિજ્ય વિનિમય. 14 સંઘ અને તેની રાજ્યની જાહેર સેવાઓ. આ આપણને લાગુ પડે છે.
જાહેર સેવાઓની જોગવાઈ ભાગ 14 જીપીએસસી યુપીએસસી 14A ટ્રિબ્યુનલ એટલે કે પંચો બે રાજ્ય વચ્ચે પાણીનો વિવાદ થાય તો એના સમાધાન માટે પંચ બને તો એ પંચ માટે 14A પ્રાધિકરણ ટ્રિબ્યુનલ્સ પંચો 14A 15મું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાગ 15 ચૂંટણી રોમનમાં લખે ને 10 ને 5 15 15માં શું છે તો કે ચૂંટણી 15માં 16 નંબર SC ST OBC એંગ્લો ઇન્ડિયન એને લગતી ખાસ જોગવાઈ છે SC ST OBC એંગ્લો ઇન્ડિયન ને લગતી જોગવાઈ 16 નંબર 17 આપણી હમણાં PSI પરીક્ષામાં પૂછાઈ ગયેલું 10 ને 5 15 16 અને 17 રાજ્ય ભાષા અધિકૃત ભાષા બંધારણના કયા ભાગમાં રાજ્યભાષાની જોગવાઈ છે અથવા તો ભાગ 17માં શેની જોગવાઈ છે 15માં ચૂંટણી છે 17માં રાજ્યભાષા છે 15માં શું છે તો કે ચૂંટણી છે અને 17માં રાજ્યભાષા છે 18મું પણ મહત્વનું છે તટોતટી શું કટોકટીની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે અનુચ્છેદ નંબર ભાગ પૂછે તો 18 અનુચ્છેદ આપણી પાસે 352 356 360 તો અહીંયા આપણી પાસે અગત્યના કયા થયા એક 14માં જાહેર સેવાઓ છે 14A ટ્રિબ્યુનલ છે 15માં ચૂંટણી છે અને 17માં અધિકૃત ભાષા છે એ પછી ભાગ નહીં પૂછાય કઈ 18માં શું છે તો કે કટોકટી છે એમાંથી આ 15 17 અને 18 તો ખાસ યાદ રાખવાના 15માં ચૂંટણી 17માં રાજભાષા અને 18માં કટોકટી 15માં શું છે તો કે 15માં ચૂંટણી 17માં રાજભાષા અને 18માં કટોકટી 14માં સંઘ અને રાજ્યની જાહેર સેવાઓ આપણને આપી છે 15માં ચૂંટણી છે 16માં SC ST OBC એંગ્લો ઇન્ડિયન ને લગતી ખાસ જોગવાઈ છે 17માં અધિકૃત ભાષા આપી છે 18માં કટોકટી આપી છે 19માં પ્રક્રિયા કઈ યાદ રાખવાની જરૂર નથી 20મું મોસ્ટ આઈમ્પી બંધારણમાં સુધારા વધારા કરી શકાય 368 અનુચ્છેદ હતો અહીંયા ભાગ છે બંધારણના કયા ભાગ અનુસાર બંધારણીય સુધારા બાબતોનો સમાવેશ છે અનુચ્છેદ નંબર પૂછે તો 368 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ PSI માં પૂછાઈ ગયેલો પ્રશ્ન બંધારણમાં સુધારા વધારા કરી શકાય અનુચ્છેદ પૂછે તો 368 ભાગ પૂછે તો 20મું ભાગ 21 હંગામી અને વચગાળાની ખાસ જોગવાઈઓ એનું કઈ ઇમ્પોર્ટન્સ નથી એટલું 22માં ટૂંકી સંજ્ઞાના આરંભને હિન્દીમાં અધિકૃત પાઠને રદ કરવા બાબતની બધી વાર્તા તો આમ તમે જોવા જાવ તો તમને જો ઘણી ખબર પડી ગઈ છે 1 નંબર તમને ખબર પડી ગઈ છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર 2માં નાગરિકતા 3માં મૂળભૂત અધિકાર 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પછી 4A માં મૂળભૂત ફરજો 5માં સંઘ 6માં રાજ્ય 7 રદ કરેલ છે 8માં કેન્દ્ર શાસિત પ્રદેશો 9માં પંચાયત 9A મ્યુનિસિપાલિટી 9B સહકારી મંડળીઓ પછી 10 11 12 જવા દો 14માં જાહેર સેવાઓ 15માં ચૂંટણી 17માં રાજ્ય ભાષા 18માં કટોકટી 20માં સુધારા આની બહાર લગભગ બંધારણનો ભાગ ન જાય બંધારણનો ભાગ પૂછે તો લગભગ આટલામાંથી નક્કી જ હોય એટલે 25માંથી તમને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કરી દીધા આટલા વ્યવસ્થિત કરી નાખવાના 1માં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર 2માં નાગરિકતા 3માં મૂળભૂત અધિકાર 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 4A મૂળભૂત ફરજો 5માં કેન્દ્ર 6માં રાજ્ય 7 રદ કરેલ છે 8માં કેન્દ્ર શાસિત પ્રદેશ આ 5માં સંઘ અહીંયા રાજ્ય કેન્સલ કેન્દ્ર શાસિત પ્રદેશ 9માં પંચાયત પછી 14 નંબર જાહેર સેવાઓ 15માં ચૂંટણી 17માં ભાષા 18માં કટોકટી અને 20માં બંધારણીય સુધારા હવે જો એના બેઝ ઉપર આપણે આગળ વધીએ તો તમને કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે જવાબ આપજો ફટાફટ ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે અહીંયા આપેલા 4 ઓપ્શનમાંથી 22 ભાગ લખવા પડે કેમ કે શરૂઆતમાં કેટલા હતા 22 હતા ચલો બંધારણ 1950 મુજબ કઈ જોડ સાચી નથી આવો પ્રશ્ન જ્યારે પૂછે ને કઈ જોડ સાચી નથી ત્યારે આ નથી ઉપર આવી રીતના રાઉન્ડ કરી દેવાનું એટલે બ્રેક લાગી જાય મુહૂર્ત જ બગડી ગયું બંધારણ 3 ભાગ 3 મૂળભૂત ફરજ તો ખોટું છે તો કઈ સાચી નથી તો કે પેલું જ સાચું નથી બંધારણનો ભાગ 1 1 થી 4 સંઘ અને રાજ્ય વિસ્તાર ભાગ 2 અનુચ્છેદ નંબર 5 થી 11 નાગરિકતા
ભાગ 4 અનુચ્છેદ 36-53 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ ત્રણે સાચા છે. બંધારણનો ભાગ 3 એ ખોટું છે. મૂળભૂત ફરજો ના આવે, અધિકાર આવે 12 થી લઈને 35. તો આવી રીતના પ્રશ્ન તમને ડિટેલમાં પૂછે કે સીધી લીટીમાં પૂછે, તમારું કન્ટેન્ટ રેડી હોય ને તો તમને કાંઈ વાંધો ન આવે. બરાબર ને? તો આપણે જો બંધારણની પ્રસ્તાવના, અગત્યના મુદ્દા, અનુસૂચિ, રાષ્ટ્રીય અને ભાગ, આ લેક્ચરમાં આ 5 ટોપિકની ચર્ચા કરી. વિષય આપણો બંધારણ છે, એના 5 ટોપિક છે, જેમાંથી આપણને 5 થી વધારે પ્રશ્ન પૂછાય એવી આશા છે. અને ઈશ્વર કરશે તો પેપર આવશે ત્યારે આપણે આ જ વિડીયોમાંથી તમને કહેશું કે જો 5 થી વધારે કીધા હતા ને, એક જ લેક્ચરમાંથી પૂછાઈ ગયા. ખ્યાલ પડશે? એટલે આપણે એવું કહીએ છીએ કે 25 દિવસ તૈયારી કરશું તો 25 દિવસમાં આપણે આવી રીતના આખો કોર્સ ઉપાડી લેશું. અને આખો કોર્સ જો આપણે નક્કી કર્યું હતું કે ભાઈ બેઝિક મેથ, સરવાળા બાદબાકી પતાવ્યું, પછી ગુણાકાર ભાગાકાર ભાગુસભા પતાવ્યું, પ્રસ્તાવના, અગત્યના મુદ્દા, અનુસૂચિ, રાષ્ટ્રીય ભાગ પતાવ્યા. આમાં ક્યાંય તમને એવું લાગે છે કે સ્પીડમાં જઉં છું? સાવ નિરાતે શાંતિથી જઈએ છીએ. બરાબર? એવી જ રીતે પ્રાગ ઐતિહાસિક, પૌરાણિક ને વિવિધ વંશો આજે રાત્રે એ પૂરું કરી દેશું. તો એમ કરતા કરતા રોજનું રોજ કરતા જઈશું તો 25 દિવસ નહીં પણ 22 દિવસમાં જ ઉલાડી નાખશું. 3 દિવસ વધે છે. અને એમાં આપણે રવિવાર તો પેપર માટે કાઢ્યા છે. થોડીક મહેનત કરવી પડે, હિંમત હારવાની નથી. ટેસ્ટમાં માર્ક્સ આવે વધારે ઓછા એનાથી ફેર નથી પડતો. હિંમત રાખવાની છે. ઓકે, બીજું શું કરવાનું છે? સતત વાંચવાનું છે. હિંમત રાખો, સતત વાંચતા રહો. આ વખતે ગમે તે થાય બસ ખાખી લઈને જમવાનું છે. હિંમત હારવાની નથી. પછી બીજું શું કરવાનું છે? તો કે વાંચવાનું મૂકવાનું નથી. તો સામે શું લઈને બેસવાનું છે? તો કે ખાખી લઈને બેસવાનું છે. બસ એના માટે ઝઝૂમવું પડશે. હું કેમ ઝઝૂમું છું? ઓકે, સવારે 8 થી 10 ની બેચ હોય છે, પાછળ 10 થી 12 ની બેચ હોય છે, પછી તો કે 2 થી 4 ની બેચ, પછી 4 થી 6 ની બેચ, પછી પાછી 8 થી 10 ની બેચ. તો મને તો ઈશ્વરે ઘણું બધું દઈ દીધું છે અને મને પરમ સંતોષ છે. પણ છતાંય જો હું 10 કલાક ખેંચું છું તો ખેંચવા માટે પાછું 2-3 કલાક બીજી પ્રેક્ટિસ મારવી પડતી હશે. તો તમારે તો જિંદગી બનાવવાની છે. ઘણાને એમ થાય કે તો સાહેબ તમારે તો કમાવા માટે થઈને, તો હાલો હું કમાવા માટે કરું છું, તો તમારે તમારી જિંદગી જ બનાવવાની છે ને. તમારે ત્યાં કોન્સ્ટેબલમાં ક્યાં શહીદ થવાનું છે? તમારે કમાવાનું જ છે. આખી જિંદગી કમાવાનું છે. મારે તો હાલો આ 20-25 દિવસે છે, એક વખત છે. તમારે તો આજીવન છે. તો થોડી હિંમત રાખો, મહેનત કરો. 15 કલાક 16 કલાક ખેંચો ને, 22 દિવસની વાત છે યાર, થઈ જશે. અને કરવાનું જ છે, ફરજિયાત કરવાનું છે. અને આ ઘડી ફોટા બતાવું છું ને એની પાછળનો હેતુ એ છે કે શું કરવાનું છે? તો કે ભાઈ મારે 12,000માં મારું નામ લઈ લેવું છે. મને જે બીક લાગે છે કે નાપાસ થઈશ તો આ વખતે ડર તોડી નાખવાનો છે. ઓકે, મને એવું લાગે છે કે છેલ્લી પીએસઆઈમાં મારે થોડાક ઓછા આવ્યા હતા, જો વધારે મહેનત કરી હોત તો વધી જાત, એના માટે કરવાનું છે. જે વિદ્યાર્થીને એવું લાગે છે કે 5-10 માર્ક્સ માટે રહી જઈશ તો એ આ વખતે એવું નથી થવા દેવાનું. 25 દિવસ કોઈ એવું કહે છે કે મારાથી મહેનત નથી થતી, નથી વંચાતું, આવી જાવ અમારે ભેગા. ભણો, ટેસ્ટ આપો, ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો પાછી ટેસ્ટ આપો, પૂરેપૂરા માર્ક્સ લાવો. ઓકે, જે મિત્રોને પરીક્ષામાં કયા પ્રકારની ભૂલો થાય છે ખબર નથી પડતી, અહીંયા એક પ્રશ્નમાં સમજાવતો જાઉં છું કે આવી ભૂલ થાય છે, ધ્યાન રાખજો. હજી પાછા આપણે પેપર લેશું એમાં પછી આવી ભૂલો ન થાય, ઓકે, એ સમજાઈશું. જે મિત્રોને મોડેલ પેપરમાં સારા માર્ક્સ આવે છે એને ગુજરાતનું ટોપર બનવાનું છે. તો ગુજરાતનું ટોપર બનવા માટે 22 દિવસ ખેંચી મારો. 2 વર્ષ ખેંચ્યા છે, 22 દિવસ નહીં ખેંચી શકો. પોતાના વિસ્તારમાં નોકરી મળે એ માટે 2-5 માર્ક વધારે જ લાવવાના છે. તમને એવું લાગે છે 170 ઉપર ફાઇનલ છે તો હજી 175 લાય ભાઈ, 5 હજી મારા હાટું થઈને વધારે લાય, 180 લાય, જેથી તને તારા ઘરની આજુબાજુમાં જ નોકરી મળી જાય. અને આવનારા 25 દિવસ જે મિત્ર 5 થી લઈને 50 માર્ક્સ વધારવા માંગે છે, ઓકે, એને આ બેન્ચમાં જોડાવાનું છે. અને જોડાયા છો તો હવે આ પ્રમાણે કરીને જ જંપવાનું છે. અને કરી શકશું આપણે, ગેરંટેડ કરશું. હું તમારા ભેગો છું 25 દિવસ મોજથી, તન મન ધનથી. તન મન મારું છે, ધન તમારું છે. ખેંચી મારવા. બાકી કંઈ પણ ડાઉટ હોય તો આપણે ધીમે ધીમે સોલ્વ કરતા જશું. વ્યવસ્થિત આટલું વાંચી લો, 2 કલાક પછી એની ટેસ્ટ આવશે. ઓકે, પછી પાછા આગળ મળીએ છીએ. ચલો, જય હિન્દ, જય ભારત.